ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. કિમ્બલ રેવન્સવુડ મધુરાઈની નવલકથા, અદ્યતન ગુજરાતી નવલકથા નું તમારું આ પેપર નંબર 6 ની આ નવલકથા આપણે શરૂ કરીએ. જીવનના અનુભવના નિરૂપણ અર્થે નવલકથા મુખ્યત્વે 4 વિભાગોમાં, આમ વિધાઓમાં એનો કઈ ને કે ઉપયોગ કર્યો છે સર્જકે. જુદી જુદી 4 વિધાઓનો પ્રેઝન્ટ કરવા માટે. એક વાસ્તવદર્શિતા એટલે રિયાલિઝમ, તર્કલક્ષીતા, પ્રતિકલક્ષીતા અને વક્રતાલક્ષી. આ દ્રષ્ટિએ નવલકથા છે ને આમ મુખ્યત્વે 4 પ્રકારે આમ આપણી સામે ખુલે છે. વાસ્તવદર્શી, વિચાર પ્રધાન, પ્રતિકાત્મક અને વક્રતાદર્શી. તો આ વાસ્તવદર્શી નવલકથાનું જીવન કેવું છે એ દર્શાવે ત્યારે વિચાર પ્રધાન નવલકથા જીવન અંગે સમજૂતી આપે છે, જ્યારે પ્રતિકાત્મક અને પ્રતિકાત્મકની સાથે વક્રતાલક્ષી નવલકથા જીવન વિશે આમ સીધી કંઈ કહેવાને બદલે તિર્યકપણે કશુંક સૂચવે. તિર્યકપણે એટલે આમ મેં હમણાં કીધું ને કે આમ સીધું નહીં, વાંકું થઈને ધ્વનિત કરે. એટલે જો આપણે લાંબુ સમજાવી નહીં, પણ ધ્વનિત કરવું એટલે શું, ટૂંકાણમાં કંઈક કેવું. આપણે ધૂમકેતુની વાર્તાઓમાંથી પસાર થઈએ, પોસ્ટ ઓફિસની વાર્તામાંથી, તો એ છેલ્લે એમ કહી દે આપને કે માણસ પોતાની દ્રષ્ટિ છોડીને બીજાની દ્રષ્ટિથી વિચારે તો અડધું જગત શાંત થાય. તો આ વાર્તાનો ધ્વનિ છે, આખી વાર્તાનો ધ્વનિ. તો એમ અહીંયા કશુંક તિર્યકપણે સૂચવી દે, ધ્વનિત કરી દે. મધુરાઈની કિમ્બલ રેવન્સવુડ આમાંથી ચોથા પ્રકારની કશુંક આમ સૂચવતી, ધ્વનિત કરતી નવલકથા છે. એમાં ઘટનાક્રમમાં કાળની દ્રષ્ટિએ એમ કરવામાં આવેલા જે કૂટણકરણ છે અને કથન કેન્દ્ર છે, એ કથન કેન્દ્રમાં તથા ભાષાની બાબતમાં જે કરવામાં આવેલો પ્રયોગ છે, એક્ઝામિનિંગ બધું, એના વડે ઉપસાવવાનો આમ પ્રયાસ કર્યો છે નવા પ્રયોગ દ્વારા. અને કથાની આપણે કહીએ ને કે તપાસી અને રૂપરચનાને સમજવાનો એક પ્રયાસ કરીએ આ તિર્યકતાની દ્રષ્ટિએ, ધ્વનિની દ્રષ્ટિએ. આ એક હાસ્ય કથા છે, એટલે એમાં વક્રતા તથા સર્જકતાના જે કાકુઓ મૂકાણા છે એની અસર છે ને એ આમ વાત કરવાનું જરૂરી બને છે એના ઉપર, એવું મન થાય. એટલે આમ સર્વજ્ઞ લેખકના વ્યૂ એટલે પોઈન્ટ ઓફ વ્યૂમાં સર્જક શું વાત કરવા માંગે છે, એટલે આખી લેખકના વ્યૂમાં કહેવાયેલી આ કથા છે. પણ એમાં કથક એટલે જે પોતે વાર્તાકાર છે એ એક નથી, 3 છે. આખી વાર્તામાં કથક કોણ, કરતા કોણ, તો લેખક પોતે તો યસ એક છે, પણ એની સાથે બીજા 3 છે. કોણ? એક કથક તો સર્વજ્ઞ લેખક પોતે જ છે, જે રચના વિશ્વની બહાર ઊભો રહી અને કથા કહે છે. બીજો નવલકથાના વિશ્વમાં દાખલ થઈને સર્જક, જો આ પ્રયોગશીલ નવલકથા છે એટલે આની અંદર સર્જક અંદર પ્રવેશે છે. તો એ સર્જક કથા વિશ્વમાં અંદર દાખલ થઈને પોતે જ એ સૃષ્ટિ સર્જી દે છે અને તેના મુખ્ય એટલે કે મનુષ્ય એટલે કે કથાનાયકની સાથે પોતે સૃષ્ટિનો અંશ છે અને સર્જનાર ભગવાન સાથે સીધી વાતચીત કરતો હોય છે. એક વૈયક્તિક કથક છે અને ત્રીજો કથક છે કથાનાયક પોતે. કથામાં કેટલી જગ્યાએ તેની સ્વગોક્તિ છે અને સ્વગત સંવાદો પણ છે. એ વડે કથામાં કરવામાં આવ્યું છે કથન કે નાયક પોતે એકલું બોલતો હોય. આ જાતના બહુવિધ કથન કેન્દ્રોમાં આખી કથા યોજાય છે અને આ યોજના પાછળ લેખકે સંગોપિત સર્જક વ્યૂ આખો મૂકેલો છે. શું છે આ સર્જકનો વ્યૂ? તો એક બાજુ એમને કથાના ભાવ વિશ્વની અલિપ્ત તટસ્થ રહેવું છે, કથામાં આવવું નથી, એને બહારથી જ કથા કહેવી છે. અને બીજી બાજુ કથાના ભાવ વિશ્વમાં દાખલ થઈ રચના પ્રપંચ કરવો છે અને રચનાના મુખબંધમાં તેઓ કહે છે તેમ, મુખબંધ એટલે આગળ પ્રસ્તાવના મૂકી છે કે કથા કેવી છે મારે
કથાનું હાર્દ મારા હાથની રેખાઓ વચ્ચે સંતાડી મુઠ્ઠી બાંધીને મારી પીઠ પાછળ સાચવી રાખવું છે. આ કથા શું કામ કેવી છે અને કેવી કથા કેવી છે એ મારું પ્રતિબિંબ મારી ચહેરાની રેખાઓ વિના ઉપજાવવું છે. એટલે લેખક કથાને આલેખવા ઈચ્છે છે, તેથી પસંદગી એને અનુકૂળ બને ને એવી રીતે કરીને એને કથા કરવી છે. એટલે મધુરાઈ તો એક છે જ લેખક તરીકે, પણ એ લેખક પાછો કથામાં વચ્ચે આવે અને એ જ સર્જક કથા નાયક દ્વારા પણ બોલાવડાવે. એટલે પ્રસ્તાવનામાં એને મૂક્યું છે કે હું વાત કહું છું, પણ હું વાત એવી રીતે કહું છું મારી હાથમાં સંતાડીને મારે વાત કરવાની છે. તો કથાનો આરંભ કરીએ આપણે. કથા ખરેખર શરૂ થાય છે એના મુખબંધથી, એટલે એની શરૂઆતથી, કે શિકાગોના ઓએર એરપોર્ટ પર કાર્સન પિયરી સ્કોટના શરાબખાનામાં એક જણ રંગીન ખુરશી ઉપર બેસી રંગીન ટેબલ ઉપર કોણી ટેકવી અને ડ્રાફ્ટ બિયરનો ગ્લાસ પીતો હતો. અહીંથી વાતની શરૂઆત થઈ. જો આપણે આમ સર્જક કથામાં પ્રવેશ કરે, આધુનિક સર્જક છે એટલે કથામાં પ્રવેશ કરાવડાવે છે. કેવી રીતે કરાવડાવે છે કે પોતે ફોરેનના એક એરપોર્ટના એક શરાબખાનામાં એટલે બિયર બારમાં બેઠો છે અને એ રંગીન ખુરશી છે, રંગીન ટેબલ છે, એના ઉપર કોણી ટેકવીને આપણે આમ બેઠા હોય ને એમ, અને એ બિયરનો ગ્લાસ પીતો હતો. એ માણસ તે હું. જો આ કથાનો વાર્તાકાર પોતે કથામાં પ્રેઝન્ટ થાય છે કે હું પોતે કથાનો લેખક. મારા ટેબલમાં ત્રાસે એક કોટ પાટલુન માં સજ્જ છોકરો આવી અને બેસે છે અને એના કફલિંક ઉપર અંગ્રેજી અક્ષર વાય ચિત્રેલો છે. એટલે પહેલા તો કોટ પેન્ટ ને કફલિંગ ને જેવું પહેરતા, પછી અહીંયા પોતાનો અક્ષર આમ ચિત્રેલો હોય એવો ચિત્રો છે વાય. અને છોકરો ગુજરાતી છે. એની બેગ ઉપર ડોશીવાડાની પોળનું એડ્રેસ છે YS પટેલ. YS પટેલને ઉપાડીને હું મારા મગજના કારખાનામાં મૂકું છું. જો આ સર્જક પોતે પોતાની કેફિયતમાં શરૂઆતમાં એમ કે વાર્તા ક્યાંથી શરૂ કરે છે કે શરાબખાનામાં બેઠો છે અને એક ગુજરાતી છોકરો આવે છે, એના કોટ ઉપર વાય લખેલું છે અને વાય લખ્યા પછી એ સમજી જાય છે કે આ છોકરો ગુજરાતી છે. શું કામ? ડોશીવાડાના પોળનું સરનામું પણ એની બેગ ઉપર લખેલું હોય છે. અને એ સર્જક એ છોકરાને YS પટેલ લખેલા છોકરાને એ ઉપાડી અને પોતાના મગજના કારખાનામાં નાખે છે. ઉલટી સુલટાવી અને ટકોરો મારી અને તપાસે છે. YS પટેલ મગજના ખાનામાં ઇસ્ત્રી કરી કાન મરડી ફૂંક મારીને એને બહાર કાઢું છું અને એના કપાળે મારી છાપ લગાવું છું અને અદ્રશ્ય દોરડા બાંધી અને એને છોડું મૂકું છું. એટલે કથાનાયકની વાત સર્જકે એ એરપોર્ટ, શિકાગોના એરપોર્ટ ઉપર એ બિયર બારમાં બેસીને કથાની શરૂઆત કરે છે અને એક ગુજરાતી છોકરાને જુએ છે. ત્યાંથી મનોમુકુરની અંદર એક પાત્ર છે અંકિત થાય અને અંકિત કરેલા પાત્રને પોતાના મગજમાં ઉતારે. હવે એના વિશેની વાત કરવી છે મારે કે YS પટેલ, દોશીવાડાની પોળ, અમદાવાદ, એવા સરનામું લખેલું, એટલે ગુજરાતી છોકરો એ પાત્રને પોતાના મનમાં ઉતારી દીધું. હવે એને બહાર કાઢે છે. કેવી રીતે બહાર કાઢે છે? એ પાત્રને પોતે સુલટાવી ઉલટાવી ટકોરાબદ્ધ કરી તપાસી અને મગજના કારખાનામાંથી ઇસ્ત્રીબદ્ધ કરી કાન મરડી ફૂંક મારીને એને બહાર કાઢે છે. શું કામ? કે એના કપાળે હવે મારી છાપ મારી શકું અને અદ્રશ્ય દોરડા બાંધીને એને છૂટો મૂકે છે કે હવે આ YS પટેલ એ મારું કેરેક્ટર થઈ ગયું, મારા મનની કલ્પનાનું કેરેક્ટર થઈ ગયું. એટલે હવે ગમે ત્યાં દોરડા બાંધી અને એને છૂટો મૂકી. ઓલા તમે 32 પૂતળીનો ખેલ જોયો હોય ને, તો પૂતળીને ઉતારે ને એની દોરી સંચાર ઉપર પેલાના હાથમાં હોય, નટના હાથમાં, એ જેવી રીતે એ દોરી સંચાર કરે પછી જેવું એનું પાત્ર પતી જાય એટલે ઉપર ખેંચી લે. તો આ YS પટેલના પાત્રને એ સર્જક દોરડા બાંધીને પછી છૂટો મૂકે છે. અહીંયાથી વાર્તાની શરૂઆત થાય, વાર્તાનો પ્રવેશ થાય. એટલે મેં કહ્યું ને કે આધુનિકતાનું તિર્યકપણું આની અંદર સર્જક મૂકે છે અને તર્કલક્ષિતા
આ વક્રતા ક્યાં કે એ પાત્રને લઈ આવે. એટલે તમે જો સુભાષ ઘઈના પિક્ચર જોતા હોય ને તો તમને ખ્યાલ હોય કે આખા પિક્ચરમાં એક વખત એ આવે જ વચ્ચે. તો આ સર્જક છે એ 3 કથક કેન્દ્રો આખા પાત્રો નવલકથામાં બને છે. એક સર્જક પોતે, એક પોતે પાછો પાત્ર તરીકે નવલકથામાં આવે અને એ પાત્ર દ્વારા પાછી આખી વાત કહેવામાં આવે. એટલે આખી વાત છે એ 3 રીતે આપણી સામે મૂકે છે. નવલકથાના એ અંતમાં ફરી પાછા લેખક આવે, શરૂઆતમાં આવે ને પાછા છેલ્લે આવે. કાલ કેવી ઉગશે એની મને ખબર નથી, અને બેન્ડ તોરણ મહેમાનો બધું જ ચાલ્યા જશે અને બેઠા રહેવાનું મન થાય, ઉઠી જવાનું યોગ્ય નથી લાગતું. કલમ વડે હાથ ચાલાકીથી સમાપ્ત લખી અને ઉઠતાની સાથે ફરી પેલો પરમેશ્વર છે એ અસલી દુનિયામાં પગ મૂકવાનું થશે. અત્યાર સુધી શું આ કલ્પનાની દુનિયામાં સર્જક, હવે બ્રહ્માની સૃષ્ટિ અને માનવની સર્જકની સૃષ્ટિ, કવિની સૃષ્ટિ. એમ તો બ્રહ્માની સૃષ્ટિમાં દુઃખ છે પણ કવિની સૃષ્ટિમાં દુઃખ નથી. એટલે કહેવાનું તાત્પર્યથી છે કે હું આ કલમ મૂકીને ઉઠી જાઉં એવું નહીં ચાલે. પરમેશ્વરની દુનિયામાં પગ મૂકીશ તો પાછું કાલ હતા એવા ને એવા અણધારેલી જે કાલ ઉગશે, સુખના અલ્પવિરામો હશે, વચ્ચે વચ્ચે વેદનાના વાક્યો હશે, સંતર્પપણે આ જિંદગીના નાની નાની તો કે કહી શકાય એવી વ્યાધિઓ બધી ઊભી થશે, ઝીણી મીનાકારી હશે. અને ફરી મનમાં પલાઠી વાળીને બેઠેલો પેલો લેખક છે એ ભૂરાટો થઈને કોઈની પરવા કર્યા વિના મારી જિંદગીના વર્ષો ચોરી અને પાછું વાચાળ ધતિંગ કરવાનું શરૂ કરશે. આ છે આરંભ અને અંત, જેમાં લેખકે પોતાનું બયાન કર્યું છે. શરૂઆતમાં પેલા છોકરાને ઉપાડી અને મૂકી દે વાર્તા રસમાં અને મનગઢત વાર્તાઓ શરૂ કરે, અને અંતમાં પાછું એમ કે છે કે હાલો આ સમાપ્ત કરીને નવલકથા પૂરી નહીં કરી શકાય. શું કામ? તો કે કાલથી પાછી એ જ દુનિયા શરૂ થશે. તો વાર્તાના અંતમાં અને આરંભમાં બેયમાં સર્જક વચ્ચે આવે છે. હવે વાર્તાની શરૂઆત, આ બે આરંભ અને અંત વચ્ચે વાર્તાની શરૂઆત થાય છે. એ વચ્ચે શું બને છે આખી વાર્તામાં? તો શંકરભાઈ નટવરભાઈ પટેલ નો 2nd નંબરનો સન યોગેશ 2 વીકની રજા લઈને ટૂંક સમય માટે શિકાગોથી ઇન્ડિયા આવે છે. કારણ કે એ એના કુટુંબીઓને એના મેરેજનું નક્કી કરી રહ્યા છે. કંકોત્રીનું મેટર તૈયાર છે, ગોર તૈયાર છે, વાડી તૈયાર છે, રિસેપ્શન બધાનું નક્કી થઈ ગયું. હવે ફક્ત યોગેશ કન્યા પસંદ કરવાની જ રહી અને યોગેશે કન્યા જોવાનું શરૂ કરે છે. હવે મૂંઝાય છે અને અટવાય છે અને પરણે છે. આ મેલોડ્રામિક વાત આખી અહીંયા થાય છે. હવે કથામાં આમ કન્યાની પસંદગીનું એક કથા ઘટક છે જેને આપણે મોટિવ કહીએ છીએ. હવે લેખક આમ તીરછી નજર વડે એમાંથી વાર્તામાંથી એટલે કે સ્ટોરીમાંથી વસ્તુ રચના એટલે કે પ્લોટ નિપજાવે છે. કેવી રીતે નિપજાવે છે કે આ શંકરભાઈ નટવરભાઈ પટેલ એ તાર મોકલે ને પેલું યોગેશ આવે એને એરપોર્ટ ઉપર તેડવા જાય બોમ્બે, અને પછી ટેક્સી કરીને અમદાવાદ આવે. હવે અમદાવાદ આવે ત્યારે એને કહેવામાં આવે છે કે મમ્મી તો બરોબર છે પણ તારું આવી રીતે નક્કી કરવું છે. એટલે યોગેશ બોમ્બેના એરપોર્ટ ઉપરથી એક જ્યોતિષ શાસ્ત્રની ચોપડી લે કે રસ્તામાં વાંચવા. પિતા નાનકડા વેપારી છે એટલે એની સાથે શું ચર્ચા કરીશ? અમેરિકામાં ભણેલો આ MBA નો છોકરો, શું વાત કરવી? કે ચાલશે. અને પોતે અમેરિકામાં જે પેરી નામની પોતાની મિત્ર છે એની સાથે રહેલો એટલે એની યાદ આવતી હતી, એનો ફોટો પણ એની અંદર સંતાડેલો છે. પણ આ વાત કરે છે કે છોકરી જોવાની છે, કન્યા પસંદગી કરવાની છે, બધું જ તૈયાર છે, માત્ર તારે છોકરી જોવાની. એટલે આખી કૃતિ લેખકે મુખ્યત્વે દ્રશ્યો રૂપે કલ્પી છે આપણી સામે. એક એક દ્રશ્ય આપણી સામે ખુલ્લું મુકાય એટલે તમને યોગેશ પટેલનું પાત્ર મનમાં દેખાય. હું તમને એની વાત કરીશ કે એ બધી નાયિકાઓને મળે ત્યારે કેવી રીતે વાત કરતો હશે, ત્યારે તમને ખ્યાલ આવશે કે એ યોગેશ આમ જ બોલ્યો હશે. એટલે જો હું ભાષાની દ્રષ્ટિએ વાત કરીશ ત્યારે તમને કહીશ કે આખી વસ્તુ રચના, પ્લોટ, એનું નિરૂપણ, વાર્તા એટલે સ્ટોરી, એમાં સર્જક આપને દ્રશ્ય રૂપે કલ્પે છે. પ્રસંગોનું કથન કરવાને બદલે પ્રસંગોનું આપણી સમક્ષ આમ બનતા હોય ને એવી રીતે દેખાડે છે. એટલે નવલકથામાં બહુ સહેલાઈથી આમ કોમિક ફિલ્મ કે નાટકના રૂપાંતર થઈ શકે ને
એમ બને છે. એટલે આ યોગેશ છે ને એ શિકાગોમાં MBAનો સ્ટડી કરતો હતો અને સમરમાં ફૂલ ટાઈમ પાર્ટ ટાઈમ કરીને ડોલર બચાવતો અને એક દિવસ જોબની આવીને ઘરે જુએ છે કે તાર પડ્યો છે, મધર સિરિયસલી એમ લખ્યું છે અને કમ સૂન કંપનીમાંથી 2 વીકની રજા લઈને આ 22 કલાકનું ફ્લાઇંગ કરીને મુંબઈ ઉતરે છે. ત્યારે ફાધર શંકરભાઈ તેના હાથમાં લગ્ન સંબંધી જાહેરાતને એક ચિઠ્ઠી મોકલે છે અને સંદેશની કાપલી મૂકી અને એને જણાવે છે તારા મેરેજનું નક્કી કરીએ છીએ. યોગેશને ગળે ડૂમો ભરાઈ જાય અને શું કહી શકે, લક જેવું કંઈક હશે ખરું, નહીતર આમ ફક્ત 7-8 દિવસમાં આખું ચક્કર ભમરડાની જેમ ફરવું ન પડે. પણ શું થાય, લાઈફ ઇઝ લાઈક ધેટ. વેપારીના દીકરા યોગેશે જ્યારે જ્યોતિષની બુક બોમ્બેથી લીધી હતી અને એ લીધી ને મેં જોયું તો 12 રાશિની છોકરીઓ, અને એ 12 રાશિની છોકરીઓ કેવો સ્વભાવ હોય એની, એનો શોખ કેવા હોય, એ કેવી હોય, એની વિશેષતા શું, એ 12 રાશિની છોકરીઓને એમાં મૂક્યું છે. એટલે આપણી નવલકથા છે ને કિમ્બલ રેવન્સવુડ, એમાં સર્જકે એક કોટેશન મૂક્યું છે, બહુ સરસ છે. એ પાછળના છેલ્લા પેજે કે જ્યોતિષની નજરે ધર્મપત્નીની પસંદગી, કે ચોપડીમાં લખ્યું હતું કે છોકરીમાં 12 વેરાયટીઝ હોય છે. અત્યાર સુધી યોગેશને મન છોકરી એટલે છોકરી એવું જ હતું, પણ એમાં આટલી બધી વેરાયટી હોય એવી કલ્પના નહોતી. આપણે વેપારીના દીકરા યોગેશ મનમાં વિચાર્યું, 12 વેરાયટી જોયા પછી માલ લઈએ. આ એક કોટેશન સર્જકનું બહુ મહત્વપૂર્ણ છે, આખી નવલકથાને ધ્યાનમાં લઈતું. એટલે આ યોગેશ જ્યોતિષની બુક વાંચે છે અને છોકરીઓમાં 12 વેરાયટીઝ મેષ રાશિથી મીન રાશિ સુધી છોકરીઓ જોવે છે. બેસ્ટમાં બેસ્ટ સાથે મેરેજ કરવાનું વિચારીને પ્રત્યેક રાશિની છોકરીનો એ ઇન્ટરવ્યૂ ગોઠવે. અને ફોરેનથી આવેલો છોકરો એટલે ઘરમાં આમ અગવડતા પડે એટલે અમદાવાદની એક હોટલમાં ઉતર્યો છે. પ્રથમ ઇન્ટરવ્યૂનું એક દ્રશ્ય છે. જો તમારી સામે મેં કહ્યું ને કે આખી નવલકથા એક દ્રશ્યાત્મક અને નાટ્યાત્મક રીતે આપણે લઈ જાય. આ પહેલું દ્રશ્ય આપણી સામે, પહેલી રાશિની છોકરી એટલે પેલો છોકરો છે ને એની સાથે સંવાદ સાથે, તમારે ફ્રેન્ડ સર્કલ, કારણ કે આ ફોરેનથી આવ્યો છે. મેં કહ્યું ને ભાષામાં મધુરાઈ છે ને, એ ઘણા પ્રયોગો કર્યા છે ઇંગ્લિશ ભાષાના કેટલાક શબ્દોના, કે તમને આમ સહજ લાગે કે આપણે એવું તો બોલીએ છીએ. એટલે સામેથી જવાબ આપે તમારે, એટલે અંજલિ નામની પેલી છોકરી છે મેષ રાશિની. અંજલિ એને સામું પૂછ્યું એટલે પેલો છોકરો કહે છે ખાસ મોટું નહીં પણ 2-3 ફ્રેન્ડ્સ છે બહુ સોલિડ. યા, એને આમ સરસ રીતે જવાબ આપ્યો એના સ્ટેટસમાં. અને અંજલિ એ પાછું એના સ્ટેટસમાં એમ કે આ ફોરેનથી આવેલો છોકરો છે, આપણે એની સામે અંગ્રેજી તો થોડુંક બોલવું પડે ને, એટલે એ છોકરી થોડુંક અંગ્રેજી બોલી કે યા એમ. એટલે કે યા સ્ટેટસમાં અંજલિ એવું કહે છે. 2-3 ફ્રેન્ડ્સ ખરા, અંજલિ પણ કહે છે. પછી વળી પાછી અંજલિ કહે છે ગર્લ્સ ફ્રેન્ડ્સ, તમારે ગર્લફ્રેન્ડ છે? એટલે પેલો છોકરો હસે છે અને અંજલિ એ પૂછે છે કે ફોરેનનો છોકરો છે એટલે નક્કી એને કોઈ છોકરી તો મિત્ર હશે જ, એમ કરીને એની સામે આંખ મારે છે. અને આ યોગેશ છે એ થોડોક આમ પ્રયત્ન કરે છે એ છોકરી સાથે કે હું ફોરેનનો છું દેખાડવા. એક આંખ મારવા જાય તો 2 મરાય છે. એટલે વારા ફરતી વારા આ છોકરાને, મેં કહ્યું ને કે હાસ્યરસની એક કૃતિ આખી બને છે. એમ એક ઇન્ટરવ્યૂ શરૂ થાય અને એ ચાલે. પછી રોહિણી આવે, પછી ચંદ્રિકા આવે, પછી હંસા આવે, ઝંખના આવે, સરલા આવે, મમતા આવે, પદ્મા આવે. યોગેશ મૂંઝાઈ જાય અને વિચારે કે એક છોકરો એક છોકરીની પ્રથા કઈ રીતે પડી હશે, એક છોકરી જિંદગીભર અને સિલેક્ટ કરવાની પાછી, અને કઈ રીતે કરવાની પાછી, બીજા છોકરાઓ શું કરતા હશે. એનો મિત્ર છે રમેશ, એનું માર્ગદર્શન લે. એટલે જો આમ ઓલા અડધું ક્યાં હોય ને, અડધા ભણેલા એ ઘડો છલકે, આપણે નથી કહેતા સંપૂર્ણ કુંભો ન કરોતી શબ્દ, સંસ્કૃતમાં છે આ ઉક્તિ, અડધો ઘડો આમ છલકાય. એવી રીતે આ રમેશ એનો મિત્ર છે તો એને માર્ગદર્શન કેવું આપે, એ પૂછે કે એટલે આ છોકરી કેવી પસંદ કરવી. તો એ રમેશ એમ કે એ તો કપાડે મીન્સ કે જુદી જુદી મતી એમ કહીને છૂટો જાય કે છોકરી પસંદ કરવાની, એ આપણે ગમે તે પસંદ કરે, એ તો દરેકના કપાળે લખેલી હોય અને આપણે નથી કહેતા લેખ ઉપર કોઈ મેઘ ન મારી શકે. ઇટ ઇઝ ડિફિકલ્ટ યુ નો, એમ કહીને એ વાતને છોડી દે છે.
7 છોકરી આ યોગેશ પટેલે જોઈ અને દરેક છોકરીને મળવા જાય ત્યારે એમ કે હાય આઈ એમ વાય આઈ પટેલ. એ પટેલી ન બોલે, પટેલ એમ બોલે. અને પેલી છોકરીઓ છે એની પસંદગી કરવાનું એક આખું ચાલ્યું. 8 છોકરીઓ જોવાયું, છોકરીઓનો અનુભવ થયો. યોગેશને આશ્ચર્ય થાય છે કે આ બધું એની જિંદગીમાં પહેલી વખત આવું બધું થઈ રહ્યું. હવે 9મો ઇન્ટરવ્યુ આવ્યું. હવે 9મા ઇન્ટરવ્યુનું દ્રશ્ય જુઓ. કીર્તિ શિરવાડકર આ છોકરી આવે મિથુન રાશિની અને કે બોલો હું કીર્તિ શિરવાડકર. એટલે યોગેશ હાથ મિલાવીને કે હાય યોગેશ પટેલ માય સેલ્ફ એમ કહીને વાત શરૂઆત કરે. એટલે પેલી છોકરી એમ કે છે કે લગ્ન પછી તમે તમારી ગર્લફ્રેન્ડને રાખવાની છૂટ છે. હવે મેં તમને કીધું ને કે તમને આશ્ચર્ય થાય. આપણી હિન્દુ છોકરીઓ કોઈ દિવસ કે ઇન્ડિયન છોકરી કોઈ દિવસ આવી વાત કરે આપણે ગુજરાતની, પણ આ છોકરી કરે છે. શું કામ કરે છે? તો આખી નવલકથાના અંત તરફ જશું ત્યારે ચર્ચા કરશું, પણ અત્યારે એટલું કહી દઉં કે અમેરિકાથી આવતો છોકરો એ મને જોવા આવે અને હું મારું એમ કે હું આમ કહેવાય કે પરંપરાવાદી છું કે હું આવું હિન્દુ સંસ્કૃતિનું વિચારું છું, તો આ છોકરું કેવું વિચારશે? એટલે આ કીર્તિ નામની છોકરી છે એમ કે છે કે હું બહુ આધુનિક છું. એમ કેમ? તો કે લગ્ન પછી તમારે કોઈ ગર્લફ્રેન્ડ હોય, પેલી તો પૂછ્યું હતું, આને તો સીધું એમ કીધું કે તમારે ગર્લફ્રેન્ડ રાખવાની છૂટ. યોગેશ એની સામું જોઈ રહે છે. આ તો ફોરેનથી આવેલો છોકરો છે તોય વિચારે છે કે આ છોકરી આપણી પરંપરાની આવું બોલે છે. અને મારા મિત્રોની છૂટ પાછી પોતે કહી દે, તમે તો કોઈ મિત્ર રાખો સ્ત્રી તરીકે, પણ હું મારા પુરુષ મિત્રો રાખીશ. એટલે હજી યોગેશ બોલવા જાય વેલ ત્યાં તો એ સામી કે તમે અમેરિકામાં કઈ નોકરી કરો છો, કંઈ કરો છો? એટલે પેલો કે યા હું કરું છું, યસ. લગ્ન પછી તમારે નોકરી કરવાની જરૂર નહીં રહે, પેલી છોકરી તરત કહી દે છે. એટલે યોગેશને થોડુંક આશ્ચર્ય થાય. હવે કરવી હોય તો કરજો, પણ ન ઈચ્છા થાય તો નહીં કરવાની. હું બિઝનેસમાં પડવા માગું છું, પેલી છોકરી એમ કે છે. મારા 2 બ્રધર છે ને ત્યાંના તો કે કોઈ કોસ્મેટિક્સનો બિઝનેસ કરે છે, એમાં અત્યારે કંપનીની ચેરમેન બનવાની છું. એટલે તમારે કંપનીમાં જોડાવવું હોય તોય તમને છૂટ છે, તમારી ઈચ્છા. ઘર સંભાળવું હોય તોય છૂટ છે, અને તોય મને કાંઈ વાંધો નથી. એટલે પેલું યોગેશ એમ કે છે આઈ સી એમ એની સામે આશ્ચર્ય પ્રગટ કરે છે કે હું આટલો બધો ભણેલ કરેલ, ભારતમાં રહેલો, ગુજરાતમાં, એમાંય આવા અમદાવાદ જેવા શહેરમાં, ત્યાં જઈને હજી મારી વિચારધારા પલટી નથી અને આ છોકરી અહીંયા રહેલી આટલું બધું વિચારે છે આગળ. લગ્ન સ્ટેટસમાં જ કરવા જોઈએ. એટલે યોગેશને આશ્ચર્ય થાય કે આ છોકરી આટલું આધુનિક વિચારે કે મારા પુરુષ મિત્રો હશે. એટલે પાછી એનો વિચાર જાણે છે કે લગ્ન છે ને આપણા સ્ટેટસમાં જ કરવાના. કીર્તિએ કીધું સિગરેટ પૂરી કરી, એટલે એ છોકરી સિગરેટ પીતી હતી. 3 વર્ષનો કોન્ટ્રાક્ટ, પાછું કન્ડિશન રાખી, અને 3 વર્ષ પછી ન ફાવે તો છૂટા પડી જવાનું, અને ફાવે તો બીજા 5 વર્ષનો કોન્ટ્રાક્ટ. હવે તમે વિચાર કરજો કે એક આખી ભારતીય પરંપરામાં, એમાંય આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરામાં એક તરફ ગોવર્ધન રામ જે લગ્નની વિભાવના સરસ્વતી ચંદ્રમાં આપે અને એક તરફ આ મધુરાઈ. હું તમને આધુનિકતા અને આપણું જે ભારતીય પરંપરા છે એના વચ્ચેનો એક ડિફરન્સ કહું છું કે આ છોકરી સિગરેટ હાથમાં રાખીને અમદાવાદની જ, અને ક્યાં પેલી કુમુદ. તમે મનમાં વિચાર કરજો કે ક્યાં આદર્શ ગૃહની સ્થાપના કરવાની છે, આદર્શ ગૃહ સંસારની છે, અને અહીંયા ક્યાં એમ કે સ્ત્રી મિત્રો, પુરુષ મિત્રો, હું કામ કરીશ, તમે ઘર સંભાળજો. તમે વિચાર કરો. અને પછી એમ કે 3 વર્ષનો કોન્ટ્રાક્ટ. આ લગ્ન શું છે? એક નાટક છે. મન ફાવે ત્યારે કરવાનું, પછી છૂટા પડવાનું. આપણે સપ્તપદીના 7 વચનો કેવા, તારી પાછળ સુખમાં દુઃખમાં, આપણી ભાવના તો એ છે એમ આખી. તો એ વિભાવનાને મૂકીને આ આધુનિકતામાં સર્જક આપણે ક્યાં લઈ જાય છે? આધુનિક દ્વારા એ આપણે શીખડાવે છે કે આપણી પરંપરા શું છે. એટલે આવા મોનોટોનસમાં આખી કથા જાય અને પછી એમ કે 3 વર્ષ ફાવે તો બીજા 5 વર્ષ સાચા, અને એક પછી એક ઇન્ટરવ્યૂ ગોઠવાતા જાય. આમ નાટકની જેમ આખી દ્રશ્યની શૃંખલા આપણી સામે આવે અને આ દ્રશ્ય શૃંખલા બંધાતી જાય. નવલકથાની ક્રિયા જુઓ એક આખી, કે આગળ ધપતી દેખાય આપણે નવલકથા. બીજા દ્રશ્યમાં એક ફિલોસોફર છે, ફિલોસોફી છોકરી, એમએ થયેલી તત્વજ્ઞાનમાં, એની સાથે આ યોગેશ પટેલ મળવા જાય. એ છોકરી ભાવના છે, કુંભ રાશિ, અને ત્યાં જઈને એમ કે હાય માય સેલ્ફ વાય આઈ પટેલ. એટલે પેલી છોકરી છે એ સ્માઇલ સાથે એમ તમે બ્રાહ્મણ છો એમ પૂછે. એટલે પેલો કે ના ના ના
હસતા હસતા પેલો યોગેશ કે પ્યોર પટેલ એમ. એટલે પેલી છોકરી કે હું બ્રાહ્મણ છું એમ, તમે જોવા આવ્યા છો મને, હું જ્ઞાતિમાં માનતી નથી. એટલે જો પેલા છોકરાને એમ થાય છે એ બ્રાહ્મણ છે ને હું પટેલનો દીકરો, એટલે કે હું જ્ઞાતિમાં માનતી નથી. મળવા બોલાવ્યા હતા, મળવા ગયું એમ. અને યોગેશ છે આમ થોડોક સ્ટાઇલથી આમ માથે હાથે ફેરવે ને, છોકરાઓ એની એક્ટિંગ ન કરતા આમ વાળમાં હાથ ફેરવીને એવી રીતે કરે. અને પછી કે છે યા કરેક્ટ એમ, તમે જ્ઞાતિમાં નથી માનતા એમ કીધું ત્યારે. મળવા બોલાવ્યા એટલે લગ્ન કરીશ જ એવું પણ નથી, ઓલી ભાવના કહે છે. એક રીતે પૂછો તો હું જ્ઞાતિમાં માનું છું, બ્રાહ્મણ હોવાનું મને ગર્વ છે. તમે જેટલા ગર્વથી કહ્યું ને કે પ્યોર પટેલ, એટલા જ ગર્વથી હું કહું કે હું શુદ્ધ બ્રાહ્મણ. હવે તો પછી મને મીન્સ કે બોલાવ્યો શા માટે એમ પેલાના મનમાં પ્રશ્ન થાય. તમારી જ્ઞાતિ જાણવા, પેલી છોકરી કહે છે. ઓલા કીધું ને મને બોલાવ્યો શું કામ, તો કે તમારી જ્ઞાતિ જાણવા. એટલે યોગેશ પટેલ પૂછે છે માણસના જન્મથી જ્ઞાતિ નથી હોતું, ઉછેરની, વિચારની, વિદ્યાની, જ્ઞાતિની અસર હોય છે. તમે મારા વિચારો જાણો, ઓલી છોકરી કહે છે ભાવના, તમારા જાણ્યા વિચારો મેં, આપણી જ્ઞાતિ નથી. આ રીતે યોગેશનું એક બ્રહ્મ નિરસન કરવા આ ભાવનાનું પાત્ર આવે. એટલી ફિલોસોફિકલ એ છોકરી વાત કરે છે. આખી જ્યારે વાત આવે ને એની સાથે ઇન્ટરવ્યૂની, કે આપણું બ્રહ્મણત્વ શું છે ને વેદ ઉપનિષદમાં શું કહેવાયું છે. અને પછી તમે જુઓ કે એ છોકરી યોગેશનું બ્રહ્મ નિરસન કરે અને પછી કે મારે ફોરેનના અભ્યાસુ છે, એ અત્યારે વારાણસી આવીને રહ્યા છે, એની સાથે મારી મિત્રતા છે અને હું એવી વ્યક્તિને પરણવાની છું. હવે તમે વિચાર કરો, ઓલી પાસે છોકરી પાસે જાય તો એ કીર્તિ એમ કે 5 વર્ષનો કોન્ટ્રાક્ટ. એટલે જો આપણી બધી ભારતીય ગુજરાતની છોકરીઓ, અને પેલી છોકરી અંજલિ તો આમ આવતા વેત જ આ કીર્તિ એને આમ કીધું. ઝંખના નામની એક છોકરી છે, એ એટલી બધી સુંદર દેખાડી છે ને, અને એના કુટુંબની આખી વાત એટલી સરસ છે કે એ ઝંખનાને મળવા જાય એટલે આખા ઘરનું, વૈભવશાળી ઘરનું વર્ણન, એને આવકારો એટલો સરસ અપાય. એના માટે ચાંદીના ગ્લાસમાં દૂધ આવે અને કઢિયેલું દૂધ પીને પેલી છોકરીને મળે ત્યારે એ છોકરીનું જે આમ અદ્ભુત સૌંદર્ય બતાવે કે આમ નખ શીખ કંડારેલી કોઈ કલાકૃતિ હોય ને એવી આ છોકરી સુંદર છે. રાત વાસો થાય, રાત્રે એના નોકરોને મળવાનું થાય ત્યારે ખબર પડે કે નોકરોને આ ઘરમાં રહેવાનું છે. નોકરોને નોકર ચાકર નહીં, ભાઈ બહેન કહીને બોલાવે, એનો પણ અભ્યાસ થાય, એના પણ વીમા ઉતરાવાય. કેટલા વર્ષોથી એ નોકર એના ઘરમાં રહેતા હોય, એના છોકરાઓ સાથે રહેતા હોય. પણ આ છોકરી ઝંખનાને પૈસાદાર કુટુંબમાં પરણવું નથી, એને સામાન્ય છોકરો ગમવો છે. એટલે યોગેશ પટેલને એમ થાય છે કે આ ઝંખના સાથે કરી લેવાય, આપણો મેળ થઈ જાય, આપણું કુટુંબ એ સદ્ધર થાય. પણ યોગેશ ત્યાંથી બહાર નીકળ્યા પછી એને વિચાર આવે છે કે મારે એવી છોકરીને પસંદ કરવા છે કે જેની પાસે હું ઊભો રહું તો વામણો ન લાગુ એક પતિ તરીકે. આ ઝંખના પાસે હું રૂપ સૌંદર્યની દ્રષ્ટિએ, ઇકોનોમિક દ્રષ્ટિએ, હું બધી જ રીતે એની પાસે સાવ તુચ્છ લાગીશ. એટલે એ છોકરી ના કહે છે. અને અહીંયા આ છોકરી તો કે અદ્ભુત નીકળી કે બોલાવે છે અને પાછી કહે છે મારે એક ફોરેનના છોકરા સાથે મિત્રતા છે, હું એને પરણીશ, કારણ કે એ વેદ ઉપનિષદમાં એટલો બધો રસ ધરાવે છે. એટલે યોગેશ પટેલને એમ થાય છે કે મને બોલાવ્યો શું કામ, આ ઇન્ટરવ્યૂ શું કામ, તો એક બ્રહ્મનું નિરસન થયું કે હું માનું છું કે પેલી વિદેશની સ્ત્રીઓ હોય એ આવી હોય, પણ આ તો ભારતની, એમાંય ગુજરાતની કાઠિયાવાડની સ્ત્રીઓ આવી હોય છે. એટલે નવલકથાની સંઘટના આખી થાય છે, એમાં સતત છોકરીઓના ઇન્ટરવ્યૂના દ્રશ્યો આવે છે. પણ એમાં એક વિવિધતાની બદલે આમ કહીએ ને કે જુદાપણું જોવા મળે છે. બધી નવીનતા આવે છે અને પૂરી કાળજીથી લેખકે આ નવીનતા લીધી છે. પ્રત્યેક કન્યાના વર્ણનો છે, વર્તનો છે અને જુદી પડી છે જુદી જુદી રીતે. પરંતુ સાથે સાથે ઇન્ટરવ્યૂનું વાતાવરણ પણ ખાસું બદલ્યું છે. એને ક્યાંક ઇન્ટરવ્યૂ હોટલમાં લેવાય, ક્યાંક હોસ્પિટલમાં, ક્યાંક વાડીમાં, ક્યાંક ગાર્ડનમાં, એવી વિવિધ સ્થળો એને ગોઠવ્યા છે. ડૉક્ટર એક હંસા કરીને આવે છે તો એને એક હોટલમાં ઇન્ટરવ્યૂ ગોઠવાય. તો હવે જો હું કહું ને વ્યવસાય છે ને એનો પ્રતિબિંબ પડે જ ક્યાંય પણ. તો આ ડૉક્ટર હંસાને મળવા આવે છે, પોતે વ્યવસાય ડૉક્ટર છે. આવતા હોય પેલું ડૉક્ટર છે એટલે થોડીક આમ સ્ટાઇલથી એમ કે હાય આઈ એમ YS પટેલ એમ કહીને, એટલે પેલી એમ કે આઈ એમ ડૉક્ટર હંસા. અને પછી એની પાસે બેસે ને એટલો હાથ તરત લે યોગેશનો હાથમાં, અને એને કંઈ આ સફેદ
યોગેશ જ્યારે ભાવનાને મળે છે અને ભાવનાની બધી વાતો સાંભળે છે ત્યારે કહે છે કે માણસના જન્મ જ્ઞાતિ નથી હોતી, પણ ઉછેરની, વિચારની, વિદ્યાની અને ખાસ કરીને એની જ્ઞાતિ હોય છે. તમે મારા વિચાર જાણો, મેં તમારા જાણ્યા, આપણી જ્ઞાતિ મળતી નથી. આ રીતે યોગેશનું એક બ્રહ્મ નિરસન આ છોકરી કરે છે. પછી નંદિની આવે, પછી વિશાખા, પછી ફાલ્ગુની, પછી પ્રગતિ. આમ એના ઇન્ટરવ્યૂ થાય અને એક નવલકથાની સંઘટના રચાય. એમાં સતત છોકરીઓના ઇન્ટરવ્યૂ ચાલે, એના દ્રશ્યો આવે અને પછી એમાં એકવિધતા નથી આવતી, પણ બધે જુદાપણું આવે છે. અને એ જુદાપણું કેવું છે? પૂરી કાળજીથી સર્જકે આ જુદાપણું રાખ્યું છે. પ્રત્યેક કન્યાના વાણી વર્તનથી જુદી પડે છે. તો પ્રત્યેક કન્યા સાથેના ઇન્ટરવ્યૂના વાતાવરણ પણ બદલાય છે. કે ઇન્ટરવ્યૂ થાય તો ક્યાંક ઘરે થાય, ક્યાંક હોટલે, ક્યાંક વાડીમાં, ક્યાંક તો કે ગાર્ડનમાં, એક વિવિધ સ્થળ રચનાઓ ગોઠવાય છે. તો ડૉક્ટર હંસાનો એક ઇન્ટરવ્યૂ થાય છે. તો એ ડૉક્ટર હંસા એક હોટલમાં બોલાવાય છે અને યોગેશ એની સ્ટાઇલથી એમ કહે છે કે હાય, આઈ એમ YS પટેલ એમ. અને પછી એ હાથ મિલાવા જાય ત્યાં પેલી ડૉક્ટરનો હાથ ઉપર નજર પડે અને કે આ સફેદ ચોકેડું શેનું છે, સાંજે ક્લિનિકે આવજો. અને પછી એ ક્લિનિકે જાય, એની ચામડી થોડીક લઈ અને એના ટેસ્ટ થાય એટલે ખબર પડે કે ભાઈ આ વિટામિનની ઉણપને કારણે આ ડાઘ છે, કોઈ રક્તપિત્ત કે કોઈ કોઢનો રોગ નથી એમ. અને એ ઇન્ટરવ્યૂને સ્થાને તમને શું રસ છે કે એની બદલે એમ કે જો આવો ડાઘ હોય તો એ વિકૃત ક્યારે બને, ક્યારે વિકૃતિ થાય, તરત ન થાય, 5-7 વર્ષે થાય, એ ધીમે ધીમે થાય, તમને ખબર ન પડે. એટલે યોગેશ વિચાર કરે છે કે આ ડૉક્ટર પત્નીને મેળવું અને લગ્ન કરવું ને અમેરિકા જાઓ તો દિવસમાં એ ઘણું બધું કમાઈ શકે, તો આપણી જિંદગી શાંતિથી જાય. ફરી પાછા યુરોપ અમેરિકાની વસતા, ગ્રીન કાર્ડ ધરાવતા અને લગ્ન અર્થે દેશમાં ટૂંક સમયમાં આવતા વર્ગનો આ પ્રતિનિધિ છે યોગેશ પટેલ. અને કાપડ, ફર્નિચર, ડિનર સેટ ખરીદવું હોય તો તમે કન્યા પસંદ કરવા નીકળો છો તો કન્યાની પસંદગી કેવી રીતે કરવી? આપણે કોઈને કહી કે ડિનર સેટ કોઈનો લેવો, તો કે યેરાનો લેવો ભાઈ, બહુ મસ્ત હોય, એના કાચ બહુ સરસ હોય. તો હવે આ છોકરો છે એમ કે છે કે એ બધું પસંદગી થાય, કપડાં અને ફર્નિચર અને ડિનર સેટ, પણ આ છોકરીની પસંદગી જીવન સંબંધી કરવી હોય તો કેવી રીતે કરવી? તો જીવન બંધનની ઉમદા ભાવનાથી પ્રવૃત્ત થવાને બદલે એનો એક મિત્ર છે એ કહે છે કે છોકરીને કેમ પસંદ કરવી? તો કે લુક, બુક અને કુક જેવી ફોર્મ્યુલા આપે. હવે આ લુક, બુક ને કુક એટલે શું? શહેનશાહના તરંગથી સોનામોર આપીને ગુલામડી ખરીદવી હોય ને એવા ઘમંડથી છોકરીઓને જુએ છે. હવે લુક એટલે લુક વાઇઝ તમે બાહ્ય દેખાવે કેવા છો, બુક એટલે તમે એજ્યુકેશન કેટલું લીધું છે, અને કુક એટલે થોડી ઘણી રસોઈ આવડે છે કે નહીં. છોકરીને પસંદ કરવી તો આ 3 રીતે કરવી, લુક, બુક ને કુક. હવે તમે વિચાર કરો કે આ શું એક વસ્તુ છે કોઈ સ્ત્રીને પસંદ કરવી, કે તમે આમ શોકેસમાં મૂકેલી ઢીંગલી છો કે તમે સારી છો કે ખરાબ એ પસંદ કરો? એમ શહેનશાહની અદાથી આ છોકરો પસંદ કરવા આવે છે કે જાણે કોઈ ગુલામને ખરીદતા હોય. પોતાની ઈચ્છા, પોતાનું અહમ, પોતાની સગવડ સાચવવા ફાવે તેમ ગમે તેવી સાથે વર્તે. લાગ મળે ત્યારે દિલ્લગી મારી લે, સોદાગરની છટાથી કન્યાઓના ઇન્ટરવ્યૂ પણ લે અને નર્યો દંભ કરે સૌની સામે. અને અરે ખુદ જાત સાથે પણ કોઈ પણ ગ્રીન કાર્ડ હોલ્ડર પટેલ, શાહ કે મહેતા જેવું તેનું ડ્રીમ હતું. ખૂબ પૈસા કમાવા, ખાવું પીવું, સુખી થવું. કોઈ વાર દિલ્લગી માટે કામ લાગે એ માટે પેગી જેવું એકાદ લફરું. હવે આ પેગી એટલે એ અમેરિકામાં રહે છે, શિકાગોમાં. ત્યાં એક ફોરેનર આ છોકરી છે અને એની સાથે જ કામ કરતી હોય છે શરૂઆતમાં, અને એ છોકરી એને ગમે છે. એટલે ક્યારેક અમેરિકામાં એ પેગીને ત્યાં જતો, ક્યારેક બંને સાથે કોફી પીતા. પેગી એકલી જ રહે છે અને એને યોગેશ ગમે છે એટલે એ નોનવેજ બધી વસ્તુ સ્વીકારે છે, વેજીટેબલ બધી વસ્તુ સ્વીકારે છે. એ સિગરેટનું, શરાબનો ત્યાગ કરે છે કે યોગેશ સાથે રહેવું છે. એટલે અમેરિકામાં એને એક આવું પેગી જેવું લફરું હોય, પણ એક નિર્દોષ ગભરું કન્યા કેવી હોય એની એને પ્રતીતિ જ નથી. અને પેગી એને ખૂબ ચાહતી હોય છે. બંને સાથે ક્યારેક ડિનર લેવા બહાર જાય. પેગીના પિતરાઈ છે એની વાડીએ ક્યારેક એ લઈ જતી.
એને 2-3 વ્યક્તિઓ સાથે સંબંધ હતા, એમાંથી વિમુખ થાય છે. એટલે યોગેશને બહુ પ્રમાણિકપણે એ બધી વાત કરતી હોય છે. પણ આ યોગેશ છે એક વખત એક નિર્દોષ અને ગભરું કન્યાને પ્રગતિને જોવા જાય છે અને એને પૂછવા જાય છે કે તમારો શોખ, અને ગભરાટમાં ને ગભરાટમાં એની સામે પેલી છોકરી છે ઉલટી કરી નાખે છે અને એનું ડ્રીમ છે એ વિખાઈ જાય છે યોગેશનું. ભાવનાના ભાષણે એને તમાચો માર્યો. ફાલ્ગુનીની હિંમત, એક ફાલ્ગુની છોકરીને જોવા ગયા. એ છોકરી ભરતનાટ્યમની બહુ મોટી ડાન્સર, અને એ ડાન્સના કાર્યક્રમમાં એને આમંત્રણ આપવામાં આવે છે કે તું આવજે રાત્રે, અને તને ગમે તો ત્યાં ને ત્યાં સ્ટેજ ઉપર એનાઉન્સ કરશું. એ ફાલ્ગુનીને જોવા જાય અને ફાલ્ગુનીના એટલા બધા સરસ મજાના નૃત્ય પછી ખૂબ તાળીઓના ગડગડાટ સાથે આખો હોલ એને આવકારે, અને ફાલ્ગુની છે એ નમસ્કાર કરે બધાને, અને એના ગુરુ તરીકે જે ડાન્સ શીખડાવતો હોય છે એ જ વ્યક્તિ સાથે પોતે લગ્ન કરવાની છે એવી જાહેરાત છડે ચોક ફાલ્ગુની આખા ઓડિટોરિયમમાં કરી દે હિંમતભેર. અને એના ઘરનાને, એના ભાઈઓને કોઈને ખબર નથી હોતી. અને આ ફાલ્ગુની જાહેર કરે અને પેલા યોગેશની માફી માંગવામાં આવે એના ઘર તરફથી. એટલે ફાલ્ગુનીએ હિંમતભેર એની હાજરીમાં મનગમતા પુરુષને વરમાળા પહેરાવી લીધી અને એને ઢંઢોળ્યો. પણ પ્રગતિની મૂંગી ઉલટીએ એને એકદમ વાસ્તવની ધરતી ઉપર આવી જાય એનો એને ખ્યાલ આવે છે. માણસોની દુનિયામાં એને માણસની જેમ વર્તવાનું છે. અત્યાર સુધી એ કેમ રીતે વર્ત્યો કે એક વસ્તુ ખરીદી કરવા જઈને એવી રીતે, દંભની રીતે. એને સૌની પહેલી જવાબદારી એ પોતાની લાગણી પ્રત્યે હોવી જોઈએ. એ સમજતા જ એ જ મિનિટે એને નિર્ણય કર્યો અને પાક્કો કરવાની શરૂઆત એને કરી લીધી. જેને પ્રથમ ચાહી એ માર્ગારેટ વિલિયમ, એટલે પેલી પેગી, કે અમેરિકામાં એની ખબર નહોતી કે એને ચાહવાની શરૂઆત થઈ ગઈ છે. એટલે પોતે ભારત આવ્યો છે. પાછળથી પેગી એના વગર રહી નથી શકતી, એટલે પાછળ આવે છે ઓચિંતાની. અને એ માર્ગારેટ વિલિયમ્સ પાસે પોતે જાય છે અને પ્રેમનો એકરાર કરે છે અને લગ્ન પ્રસ્તાવ મૂકે છે. પેગી બંને દેશના સંસ્કારો, ઉછેર, વફાદારીની વ્યાખ્યાઓ, તફાવતો, મુદ્દાઓ આ બધું જ લગ્ન પ્રસ્તાવની સામે મૂકે છે અને એનો લગ્ન પ્રસ્તાવ અસ્વીકૃત કરે છે. પોતે જોયેલી કુલ 14 કન્યાઓ વિશે પેગી સાથે એ મંત્રણા પણ કરે કે તું મારી સાથે લગ્ન નથી કરવાની, હું તો તને પ્રસ્તાવ મૂકું છું, હું તારી સાથે લગ્ન કરું, હું તને ચાહું છું. આ બધાને જોયા પછી મને ખબર પડી કે માણસ તરીકે આપણે વર્તવાનું છે, એક કોઈ સાધન ન માની કોઈ વસ્તુને, કોઈ વ્યક્તિને. એટલે એ છોકરી સાથે ચર્ચા કરે કે મારે કઈ છોકરી સાથે પરણવું, અને પછી એ ચર્ચા કરે. એમાં ચંદ્રિકાના પિતાએ આમ 4 છોકરી પસંદ કરે અને 4 છોકરીઓ જુદી તારવે કે આ 12માંથી આ 4 શરૂઆત તારે એને લગ્ન સાથે કરવા જેવી છે. અને શરૂઆતમાં એ ચંદ્રિકાના પિતા પાસે આવે. પિતા બારણું બંધ કરી દે. પદ્માના ઘરે આવે તો પદ્મા બહુ ફોરવર્ડ છોકરી હતી કે નોવેલ વાંચે, નોવેલમાં સેક્સની વાત આવે તો એમ કહે, અને પાછા કે મારા ઘરે નોવેલ દેવા ન આવતો હો, મારી બેનપણીને પહોંચાડજો. એટલે પદ્માના મામાના ઘરે આવે કે આ છોકરીને પસંદ કરું તો એના મામા ઇનકાર કરી દે. તમને કોઈ રોગ નથી ને, મને ઇન્ટરેસ્ટ નથી કહીને ડૉક્ટર હંસા એની સાથે વાત કરવાનું છોડી દે, એની અનિચ્છા દર્શાવે. રોહિણી છે એ અડધા કલાકમાં હોટલે તમને મળવા આવું છું એવું બાની કાઢીને એ ન આવે. હવે 14 છોકરીઓ ઉપરાંત એક અમેરિકન છોકરી, એક પણ છોકરી એની સાથે વાત કરવા સુદ્ધાય તૈયાર નથી. એવી ગોઠવણ ચીલાચાલુ કથાઓ કરતા આ કથામાં સંરચનામાં નવી ભાત ઉપજાવે છે. આમ કન્યા પસંદગી નિમિત્તે પેગી સાથેનો એક નાનકડો સંઘર્ષ થાય છે. એ સંઘર્ષ થવો જોઈતો હતો, અથવા તો કઈ કન્યા પસંદ કરવી એ અંગેના નાયકના મનની જે દ્વિધા હતી, જે ઔઢવ હતી, જે સંઘર્ષ થવા જોઈતા હતા. પરંતુ અહીંયા એવા સંઘર્ષની પરિસ્થિતિ ટળી ગઈ. લેખક કથામાં કુતૂહલ ઊભું કરે છે અને એ આખરે યોગેશ કઈ કન્યા પસંદ કરી કે ન કરી એના સાથે છે. હવે આમ આ કથામાં રહસ્યનો એક તંતુ લેખકે આપ્યો છે. કઈ રાશિની કન્યા કેવી નીકળશે, અથવા તો જ્યોતિષની બુક અનુસાર નીકળે કે જુદી જાતની, કઈ કન્યા પસંદ થશે, એવા વગેરે કૌતૂહલ છે.
એમાં અંતે કોઈ અમુક કન્યાને પસંદ કરીને અમુક રીતે યોગેશ પરણે એવો તાલ ગોઠવી અને કથાના હાર્દને એક કન્યા પસંદગીનું રહસ્ય લેખકે મુઠ્ઠી વાળીને સંતાડ્યું છે. હવે કથા સાથે આડકથાઓ આવે તો આ નવલકથામાં ક્યાં આડકથાઓ આવી? તો નવલકથામાં કન્યા પસંદગીની એક કથા છે. તો સાથે આડકથામાં દેવુભાઈ, મગનલાલ ડ્રાઈવર, ખોડીદાસ અને યોગેશનો દહેજ વિરુદ્ધી સ્કૂલમાં થતા ભાષણનો કથા તંતુની અંદર વર્ણ લેખાયો એક આડતંતુ છે. બૈરા છોકરાવાળા સામાન્ય સ્થિતિના મગનલાલ ડ્રાઈવર છે, એ અમેરિકા જવાનું છે, એને ક્રેઝ બહુ છે અમેરિકા જવું. અને ત્યાં કોઈ આમ કહીને સ્ટોરમાં સામાન્ય સેલ્સમેનશીપ કરતો ખોડીદાસ છે, એ પણ લગ્ન પ્રયાસ કરવા માટે અહીંયા અમદાવાદ આવે છે. યોગેશની કન્યાની પસંદગીની વાત સાથે જ એ પોતે પણ એ કન્યા પસંદગી માટે આવ્યો છે એવી વાતને આમ પોઝ કરે છે. સૂક્ષ્મ રેખા બંને વચ્ચે છે આકેલી. મગનલાલને પેગી દ્વારા એક સ્પોન્સર કરવામાં આવે, એ ઘટના બને અને યોગેશના પાત્રને એક ધક્કો લાગે કે લે, હું મગનલાલ ડ્રાઈવરને અમેરિકા લઈ જવા માટે એમ કહે કે સાહેબ મને લઈ જાઓ અમેરિકા, તમે કહેશો તો એક ગાડીએ જેટલા પૈસા મળશે એમાંથી 20% તમારો ભાગ. એટલે યોગેશ એમ કે છે હા જોઈશું. પણ પેગીના આવતા વેત સાથે જે મગનલાલ ડ્રાઈવરને આમ કે છે કંઈ વાંધો નહીં, હું તને કહું કે હું તને સ્પોન્સર કરું છું, હાલ તું આવજે. એટલે પેલા પેગીએ પેલા પુરુષને કેમ સ્પોન્સર કર્યો? એટલે પેલાની તો કે અંદરની એક પૌરુષત્વ છે ને એને ધક્કો લાગે છે, એટલે એનો ઈગો હર્ટ થાય છે. તો દેવુભાઈની કથાનો તંતુ છે નવલકથામાં, એક સંકુલ બનાવે છે નવલકથાને કે શંકરભાઈના કઝિન બ્રધર દેવુભાઈ છે, દુનિયાદારીમાં હોશિયાર છે, એમનું કામ વ્યવસ્થિત છે, ગણતરીપૂર્વકનું. છોકરીઓ જોવાનું યોગેશ પર છોડી દે અને એનું બેકગ્રાઉન્ડ આખું જાણવાનું પોતા પર લઈ લીધું, પોતે સ્વીકારે છે. જવાનીના ટચમાં રહેવાનું એને ગમે છે. આમ તો દેવુભાઈ છે એ તમાકુના બિઝનેસમેન છે, પણ એના કિંગ તમાકુ બિઝનેસના, પણ ધીરુભાઈના જમાઈ થાય અને એને કોઈ બીજી બાઈ અનિલા કામદાર છે એની સાથે સંબંધ. એટલે દેવુભાઈ ધંધા વેપારને બગાડી અને લફરામાં ફસાયા છે એવું જાણીને એના સસરા દુઃખી થાય છે અને દીકરીને દુઃખી કર્યા વગર જ એ જમાઈનું પ્રકરણ ઉકેલવા માંગે છે. એટલે યોગેશને દેવુભાઈના વિશ્વાસમાં લઈ એને આગળ કેમ વધારવો? પણ યોગેશ હોશિયારીપૂર્વક દેવુભાઈને ને અનિલાનું પરસ્પર લડાવી અને કામ ઉકેલી લે છે. ધીરુભાઈ બદલામાં ખૂબ યોગેશ ઉપર ખુશ થાય છે, એની માગણીને સંતોષે છે. દેવુભાઈને આ ખબર પડે છે એટલે કસ્ટમમાં ચાડી ખાઈ અને યોગેશને ફસાવા માગે છે. પેગી આવે છે અને મગનલાલ ડ્રાઈવર સાથે એ ટૂરમાં ઉપડે છે. બરાબર આવી નાની નાની ટક્કરો ઝીલાય અને કથા તંતુ છે પાછો યોગેશ સાથે સાંકળી લે અને એક કાંકરે બે પક્ષી મારવાની યોજના લેખક અહીંયા ઘડે છે. એક વર્ગની જીવનશૈલીની ઉપર પ્રકાશ પાડે છે અને હાસ્ય કથા નાયકનું પરાક્રમ આલેખીને એ તક ઝડપી લે છે. આધુનિક પરિવેશમાં લગ્નની સામાજિક એવી સમસ્યાને નિરૂપવાનો પોતાની પ્રયત્ન કરી અને લેખકે બહુ વાસ્તવવાદી રહીને કટાક્ષમાં કાકુ વડે આ કથાનું હાર્દ આપણી સામે પ્રગટ કર્યું. તો આ તરફ પેગીનું આગમન થાય અને બહારથી આવેલો આ યોગેશ પટેલ એના વિશેના જે જાહેરાતો થાય લગ્ન માટેની, પણ યોગેશની એક નીતિ છે કે પોતે દહેજ નહીં લે. પૈઠણ જેને કહેવામાં આ નવલકથામાં પૈઠણ શબ્દ પ્રયોગ કરેલો છે કે પોતે પૈઠણ નહીં લે, કોઈ પણ છોકરી સાથે લગ્ન કરશે પણ દહેજ વિરુદ્ધી. હવે આ વાતની ખબર પડે છે એક સામાજિક સંસ્થાને, એટલે એના લોકો મળવા આવે યોગેશને અને એ દહેજ વિરુદ્ધી ભાષણ સંબંધી એક ઘટના આવે અને નવલકથાને વાસ્તવિક ધરાતલ પર ઉઠાવીને કપોળકલ્પિતતાની ભૂમિકાએ મૂકવામાં ખપમાં લીધી છે આ ઘટના. અને બહુ સરસ આ ઘટનાનો પ્રયોગ થયો છે કે આ નાયક છે એ વાત કરતો હોય પોતાની કે હું દહેજ નહીં લઉં એના વિશેની વાત થતી હોય ત્યારે સર્જક કેવી કપોળ કલ્પિતતા મૂકે છે. જો એનું ઉદાહરણ નવલકથાના 120માં પેજ ઉપર છે, બહુ સુંદર છે કે ગુડ આફ્ટરનૂન લેડીઝ એન્ડ જેન્ટલમેન,
એ સભામાં સોંપો પડી જાય અને પેલાનું આખું વ્યાખ્યાન શરૂ થાય. એ ગઢવી નામનો એક માણસ છે, આ છોકરાનો પરિચય આપે, યોગેશ પટેલનો, અને પછી એના હાથમાં માઇક આપે ને આ છોકરો બોલવાની શરૂઆત કરે. હવે બોલવાની શરૂઆત કરે ને ત્યાંથી જ આ કપોળકલ્પિતતાની શરૂઆત થાય. અને સર્જકે બહુ અદ્ભુત પ્રયોગ અહીંયા કરેલો છે કે એ સભામાં મોં ઉપર એક નર્વસ મુસ્કાન સાથે એક કાળા પડદા પાછળ પસીનાથી તર હથેળીઓમાં મસળતો હું ઊભો છું. એટલે જો સર્જક વચ્ચે આવ્યા નવલકથામાં. મેં કહ્યું હતું ને સુભાષ ઘઈની પિક્ચર જોતા હો તો એ વચ્ચે આવે જ એક વખત પિક્ચરમાં. એમાં અહીંયા 120માં પેજે નવલકથા મધ્યમાં પહોંચે છે, ત્યાં સર્જક વચ્ચે આવે અને પછી હું ઊભો છું. એટલે સર્જક પોતે છેલ્લા 10 દિવસથી યોગેશની પાછળ ને પાછળ ફરું છું. એ શું ખાય, એ ક્યાં જાય, કોને મળે, કેમ વર્તે, એના નિર્ણયો લેતો હતો. માઇક હાથમાં લઈને યોગેશ સ્ટાઇલથી ગુડ આફ્ટરનૂન લેડીઝ એન્ડ જેન્ટલમેન બોલ્યું. એમાં એક અણધારેલો આત્મશ્રદ્ધાનો ટંકાર હતો અને ઘંટારો હતો. હવે યોગેશ કયામાં નહીં રહે એવો ફોરેસ્ટ કાસ્ટ હતો એના ટોનમાં, અને મારી હથેળીમાં પરસેવો થઈ ગયો. ગળું ખંખેરીને યોગેશે શરૂઆત કરી. હવે જો અહીંયા યોગેશ પટેલની શરૂઆત થાય વ્યાખ્યાનની, અને અહીંયા એક કપોળકલ્પિત આખી શરૂ થાય. એ કેવી રીતે શરૂ થાય છે કે સર્જકે એક પ્રયોગ પણ કર્યો છે ને કપોળકલ્પિતતાની આ વાત છે કે બધા જ આધુનિક સર્જકો છે એ ભેગા થઈ અને અહીંયા આ મધુરાઈને કહે છે કે ત્યાં શું કર્યું, આ નવલકથામાં કયો પ્રયોગ કર્યો. મારો પરિચય ગઢવી સાહેબે આપ્યો, એક રીતે સાચો છે, પણ ખરેખર મારો જન્મ શિકાગો એક રેસ્ટોરાંમાં થયો. ખરેખર હું કોણ, મારો પરિચય શું, આ બધા જ કર્તાની કલ્પનાની સીમાઓ પુરાયેલા છીએ. કર્તાએ જે કલ્પી ન શકે એ આપણે કલ્પી ન શકીએ. કર્તા જાતે જ ન કરી શકે એ આપણે કરી ન શકીએ. અને એ આપણી પાસે કરાવે, કર્યાનો આનંદ પણ લે. અને દોષ આપણો નથી, આપણી કર્તાની કુત્સિત કલ્પનાનો છે, કર્તાના ફૂટેલા તકદીરનો છે. અને વખાનો માર્યો આ પરમેશ્વર દોરી સંચારનો સ્વયં બંદી છે. એકલતાની કોઈ લાંબી સાંજે ઘર ઘર રમતા બાળકની જેમ કલમ લઈને ઈશ્વર ઈશ્વર રમે, રમકડામાં ઘર ઢીંગલા ઢીંગલી ગોઠવતા શિશુની જેમ એક નાનું વિશ્વ રચે અને કોરા કાગળ ઉપર પોતાની કલ્પનાના પાત્રો ઉતારે જન્મે છે તમારા મારા જેવા કાળા માથાના માનવી. શંકરભાઈ નટવરભાઈ પટેલનો સેકન્ડ સન યોગેશ શિકાગોમાં MBAનો સ્ટડી કરતો હતો. શરૂ થાય છે લેખકના પોતાના જીવનની સાચી જૂઠી ઊંધી જતી લીલા. સાચા ખોટા પાત્રોની ઉઠાંતરી, બનાવો, અદલા બદલી, આંખે ચડેલી કાને પડેલી કેટલીક સેકન્ડોની વાતો. અને આ વાતો છે એ કેવી રીતે શરૂ થાય અને પછી કેવી રીતે કલ્પનાના દુર્ગમાં આપણને બંદી બનાવે. અને પછી એ વાતો એક મોટા ઉકરડામાંથી કમભાગી ગાભા લીરા સાઠીકડાઓ એક દુર્ગ રચે અને શિશુ સહજ બની જાય છે. પણ એનું મન, એની કલ્પના તો પુખ્ત વયની જ રહે છે. અને એને આદર્શવાદી બનવું છે પણ વેવલા ગણાવવું નથી. યોગેશ પાસે રજૂઆત કરાવે છે, હું દહેજ નહીં લઉં, પણ તરત યોગેશની મસ્કરી ચડે. જાત સંતાડતો એ શાપિત પરાજિત આત્મા તમારા મારા જેવા મારફત અંગ પ્રદર્શન કરી આપણી જ મખોલ કરે છે. કારણ કે અંદરને અંદર જાત માટે જેટલો અસહ્ય તિરસ્કાર છે એટલો જ તીવ્ર આત્મપ્રેમ. કલ્પનાના દુર્ગમાં આપણને બંદી બનાવીને આપણે હાંસી કરતો એ દયનીય માણસ પરમેશ્વરની સૃષ્ટિમાં એવો હાંસીપાત્ર અને એવો નમાલો ને વેવલો દંભી છે. કાળા પડદા પાછળ હું પરસેવો રેપ જેવ ઊભો છું અને સુરેશ જોશી કોણી મારીને કહ્યું, સાલા કર્ટન વોનગટ લાવ્યો છું. જો આ સુરેશ જોશીનું આગમન કરાયું. અને તરત જ એવન્સવિલ યુનિવર્સિટીના અંગ્રેજીના વડા લોંગ માયરે અંગ્રેજીમાં વડાઈથી કહ્યું, હેનરી ફિલ્ડને લાવ્યો કહો ને. ગુલાબભાઈ શાંતિથી કહ્યું, વાત પૂરી થવા તો દો. પ્રબોધ ચોકસી હિટલર કટ મૂછો ક્રોધથી ફરકી અને જીવન જેવું છે એવું રજૂ ન કરી શકે. વિકૃતિ વિના કંઈ રજૂઆત ન થઈ શકે. સ્ત્રી પુરુષોના પ્રેમને કે જીભના સ્વાદને તું ક્યારેય સ્વસ્થ રીતે સમજી ન શકે. તો કોઈ અદ્ભુત સમયતંત્રના સંચાલનથી યોગેશ ગઢવી મહેતા ભજન ગાતા ગાતા છોકરાઓ છોકરીઓ સ્ત્રી પુરુષોની સાથે સાથે સભામાં મારા મિત્રો ઠેર ઠેર ગોઠવાઈ ગયેલા હતા. અશ્વના હણઘાટ ભર્યા હાસ્ય સાથે ભૂપેન ખખ્ખરે કહ્યું,
આપણે સાથે બનાવેલી મારી 12 રાશિની છોકરીઓને ફોર્મ્યુલા આખરે કામ લાગી ને? છાડુઓએ કહ્યું, તમારા સિવાય કોઈ નહીં, મને દિલીપ કુમારે કહ્યું નથી. બક્ષીએ સર હિલાવતા હિલાવતા નફરતથી આમ ચોડી પેશાની ઉપર ઉંગલી રેંગાવી. શુદ્ધ ગુજરાતીમાં લખતા આવડે છે કે નહીં? શિવકુમારે હિમાલયની પહાડી જેવા ગાજતા અઠહાસ્યથી ઊંચા અવાજે પૂછ્યું, હવે વાત પૂરી કરને ક્યારનો? 12 છોકરીઓની વાત ચાલવાની છે કે શું? રઘુવીરે પોતાની આ બધી જ ચાલાકીથી પહેલેથી જ ખબર હતી, એટલે સ્વાભાવિક ગર્વ અને ખેદના અનન્ય મિશ્રણથી જણાવ્યું, ઉસ્તાદ છે હો. ભૂવો ધૂણે તોય નાળિયેર તો ઘર તરફ જ ફેંકે, એમ આમેય બધી દાજ ઉતરે છે, જુઓ ને. રઘુવીરે ભ્રમરો ઊંચી કરીને અદબ વાળી, એથી ઊંચી ભમરો ચડાવી અને એથી વધુ ટાઈટ અદબ ખોડીને બચુભાઈ બોલ્યા, વધુ ખેદ ગર્વ, એથી વધુ અનન્ય મિશ્રણની 8 પોઈન્ટ પૈકા સાદામાં તને નિવેદન નથી આવડતું? આ વ્યક્તિને હું લેખક ગણતો નથી. 6 વાર્તા આજથી 15 વર્ષ પહેલા પાછી મોકલેલી. બચુભાઈએ હાથ વડે હોઠ વડે અદબ વાળી ત્યાં રાધેશ્યામ શર્મા શાલીન મુદ્રા ઉપર એક આનંદની લહેર આવવા દીધી. લેખકનું એક સેન્ટિમેન્ટલ જેસ્ચર છે. વ્હાઇટેડ કહ્યું. રતિલાલે એના લાલ જબ્બામાંથી હાથ કાઢી અને આંચકો માર્યો. લુચ્ચાઓ, વિકૃત મગજના બાદશાહો, સમાજની બદીઓ, તવંગરોના ઘોર અન્યાયોનો પર્દાફાશ કરવાની હિંમત ન હોય ને તો લખો છો શા માટે? પશુઓ છો, જંતુઓ છો તમે બધા. લાભશંકર ઠાકર લતીલાલ એ આંચકો મારીને કહ્યું, હવે એક જ જોક છે, નાનકડી. જોકને લંબાવીને નાટક વાર્તા ન લખ. ઘનશ્યામભાઈએ કહ્યું, ઈર્ષાદ ઈર્ષાદ. ચીનુ કાકાએ કહ્યું. અને ત્યાં તો બકુલ ત્રિપાઠી બહાર નીકળી અને સ્કૂટરને કિક મારી શ્રીતાંશુ સામે જોયું ને ઝીણવટથી જુએ અને એકનું એક ભરડિયા કરે છે એમ કહી અને ચાલ્યા જાય છે. મિત્રો, આ શબ્દ સમય તમને એટલા માટે કહ્યું કે અરુણા દલાલ પણ આવે અહીંયા અને ત્યાં એ વાત આવે એવા જોરશોરથી એવા વિવેચકોની કે જેમણે આ મધુરાયની નવલકથા ઉપર પોતાના નિવેદનો તો કર્યા અને મધુરાએ એ પ્રયોગશીલતાને નામે પોતાની નવલકથામાં લઈ આવ્યા. પણ મારે કહેવું છે કે આ સર્જક વ્યક્તિત્વના મતે એક આ પ્રયોગ તો થયો જ, પણ સાથે સાથે એક કપોળ કલ્પિતતા, એટલે કે આ બધાના વિધાનો દ્વારા સર્જક છે ને એ પ્રેઝન્ટ કરે છે કે જો આ વાર્તાના તબક્કે કે નવલકથાના તબક્કે એ રઘુવીરભાઈ હોય કે ચીનુ મોદી હોય કે ચંદ્રકાંત બક્ષી હોય કે બચુભાઈ રાવત હોય, એ બધાએ એ મુદ્દો તારવીને આપણી પાસે મૂક્યો છે કે ભાઈ તમે આ શું કર્યું? એમ લખવું છે તો એમ સાદી સીધી રીતે લખી ન શકો કે તમે આવા પ્રયોગ કરીને માણસની વાસ્તવિકતા ઉપર આવો દંભ કરીને દેખાડો. એટલે નવલકથાના ધરાતલ ઉપર કપોળ કલ્પિતતાની જે ભૂમિકા છે એ ભૂમિકા મેં આ બધા જ સર્જકોએ આપણી સામે મૂક્યું. એટલે મેં તમને ખાસ પૃષ્ઠ નંબર 121 ઉપર મેં એટલે ઇંગિત કરીને બતાવ્યું કે તમે પણ વાંચી શકો. અને કથાના સ્થળ, કાળ ને વાતાવરણ ઉપર એક વાત કરીએ કે કથા જેમ જેમ દ્રષ્ટિબિંદુથી આમ કહેવાઈ ગઈ છે તેમ તેમ એક સમયમાં ચાલતી નથી. કથા ઘટના ક્યારેય અમદાવાદમાં તો ક્યારેક શિકાગોમાં તો ક્યારેક વળી દિલ્હી, હોનાલુલુમાં, ન્યુયોર્ક જેવા આમ કહીને કે કથા પૂરતા કલ્પિત સ્થળોમાં ઘટે છે. કથાનું સમય ફલક એ 2 અઠવાડિયા જેટલું જ છે, પણ કથાના સમયના એક બિંદુએથી રજૂ થતી નથી. આમ સમયની સીધી રેખાઓ વર્તમાન કાળના કથા આગળ વધે છે, પણ ઘડીકમાં સ્મૃતિ વડે ભૂતકાળમાં ગતિ કરે છે, ક્યાંક કવચિત કલ્પિત કાળમાં પહોંચી જાય છે. શુક્રવારની એક બપોરે કોઈ સ્કૂલના કથાનાયક યોગેશના દહેજ વિરોધી વક્તવ્યમાં પહોંચી જવાય છે. યોગેશની યોજેલી સભામાં કોઈ અદ્ભુત સમય યંત્રના સંચાલનથી લેખકની સ્મૃતિમાં આમ કહીને કે ઢગલા બધેવા ઓળખીતા પાડખીતા મિત્રો, ગુજરાતના કેટલાક સાહિત્યકારો, કલાકારો કપોળ કલ્પિત ઢબે હાજર થઈ અને લેખકની આ કથા વિશે ટીકા ટિપ્પણીઓ કરી જાય છે. કથાનાયક યોગેશ કયામાં રહેતો નથી અને પોતાના જેવા પાત્રો વડે અંગ પ્રદર્શન કરતા પાત્રની હાંસી ઉડાવતા લેખકની જે કુત્સિત કલ્પના છે એના તૂટેલા તકદીરને આક્ષેપો કરે છે. ત્યારે કથામાં દાખલ થઈ લેખક સ્વયં બયાન આપે છે કે હા બધું જ જૂઠું છે. આ બધા લોકોએ જે આરોપ કર્યા એમાં લેખક પોતે આવીને કહે છે કે આ બધું જૂઠું, બધું જ કાલ્પનિક છે, બનાવટ છે. આ વાર્તામાં તમામ પાત્રો, પ્રસંગ કલ્પિત છે.
એક ઉદાસ લેખકની ઉદાસ સાંજે ઉપાડેલા આ માયાવી બધા ગબ્બારા છે. એકે અક્ષર સાચો નથી. યોગેશે કહ્યું કે તમે 2 ઘડી હું રમી લઉં છું નાની નાની વાતોને આમ મોટી કરીને, મહત્વની વાતોને ઝીણી કરીને 2 ક્ષણ ભગવાનથી ખેલી લઉં છું, ભગવાન ખેલી લઉં છું. અને યોગેશની જેમ મારા પોતાના સર્જકને પકડીને તકાદો કરી શકતો નથી કે 35 વર્ષના માણસને બાળકની જેમ રમકડે રમવા બેસવું પડે એવી આમ લયાન્વિત ભરી દુનિયા કેમ બનાવી તે. આ સ્થળકાળ વાતાવરણની એક ખૂબી બતાવી છે મધુરાએ. હવે એક રસની વાત આવે તો લેખકે આ બયાન સાથે એક હાસ્યરસની ભૂમિકા અહીંયા મૂકી છે. એક તો સસ્તી મનોરંજક કથા એ જુદી પડે છે, જુદી તરી આવી છે, અને નરી વાસ્તવિકદર્શી કથા રહેવાની છે. એની બદલે કપોળકલ્પિત કથાની દિશામાં એ વળે છે. એ જ તબક્કે કથામાં લેખક આ ઉપરાંત સ્વયં ભગવાનને દાખલ કરી દે છે અને આશ્વાસન આપે છે. ત્યારે લેખક હાથ જોડ્યા વિના ભગવાનને કહ્યું છે કે થેન્ક ગોડ, નિર્દોષ રમૂડની 2-4 ઘડી જાતે તે મને ઊભી કરીને આપી. આ અગણિતતાનો સ્નેહ પ્રાપ્ત થયો તારી પાસેથી. બંદગીની બીજી કઈ રીત હોઈ શકે? મને આવડતી નથી. પરમાત્મા આજે અષાઢ સુદ ત્રીજને ગુરુવારે અને આજે 36મું વર્ષ મને બેઠું અને આજના જન્મદિવસના પ્રભાતે જ તે મને આ મારો અર્ઘ્ય છે, તું ગણજે. તારી નકલ કરીને, તારી ભક્તિ કરીને મારા લખાણને મારું એક અવતાર કૃત્ય ગણજે. એમ કહીને હાસ્ય કથાની એક રમૂજ નીવડાવે અને સર્વોચ્ચ ક્ષણે આપને લઈ જાય. આ ઉપરાંત લેખકની ટેકનિકનું એક અચ્છું ઉદાહરણ, સારું મજાનું. અહીં હકીકત એટલે ફેક્ટ અને કલ્પના એટલે આમ ફેન્ટસી, મનમાં વાસ્તવિકતા એટલે રિયલિઝમ, કપોળકલ્પિતતાનું સંયોજન કરીને સાધવાનો એક પ્રયાસ કર્યો છે. આ પ્રયાસમાં રચનાને ચીલા ચાલુ હાસ્ય કથાઓથી જુદી પાડી છે અને નસીલી ચાલતી એક હાસ્ય કથા આમ ક્યારેક એકાએક આંચકું આવી જાય અને ક્યારેક થંભી જવાય, વહેતી વાતમાં આપણે ક્યાંક અટકી જાય. લેખક મનમાં રહેલા પાત્રો છે એમની કપોળ કલ્પના એમ ખુદ લેખક એમના સ્થાન પામે અને આ લેખક વાર્તાનાયક અને ભગવાન સાથે છાણગપટ્યા કરે અને થોડી વારમાં પાછો આડંબરનું એક આખું વાયુમંડળ ઊભું કરે અને એમાં પાછા પાત્રના ઓઠા આમ ચાલાકીથી સંતાઈ જાય. ફરી પાછો દોરી સંચાર શરૂ થાય અને વાર્તા પાછી આગળ જાય. મતલબ કે કથાની પ્રકૃતિ સરળ નથી, સંકુલ છે. એક અનુભવ અને એક નિમિત્તે એક અર્થ પ્રગટાવ કરે છે અને વાસ્તવિકતા અને કપોળકલ્પિતતા એના અંશોને નવલકથામાં આમ ઘટનામાં આમ ભેળવ્યા રાખે છે. પાત્રોની ચેતનાને આમાં અહીંયા કહીને કે ઉદ્ઘાટિત કરી છે. 1950 પછીના યુરોપ અને અમેરિકાના ગંભીર કથા લેખકોમાં આ જાતના પ્રયોગો અનેક થતા રહ્યા છે અને એવા પ્રયોગો ગુજરાતી નવલકથામાં કરવાનો પ્રયાસ સર્જકે કર્યો છે અને આ પ્રથમ પ્રયત્ન મધુરાઈનો છે. એટલે વાસ્તવનું વિચિત્રકરણ સાધીને અને એ અભિપ્રેત અર્થનું એક અવગમન કરીને લેખકે આવી ટેકનિક વડે એ મથામણ કરીને આપણા સુધી એ વાતને પહોંચાડી છે. હવે કથા સંરચનામાં લેખકનો જે રમૂજી તોફાની કાકુ એ નવલકથાના ચરિત્ર ચિત્રણમાં જોવા મળે છે, એની વિભાવનામાં. કે અહીંયા આપણે જોઈએ ને કે યોગેશના રોમેન્ટિક નાયક બનવાની કોઈ ક્ષમતા ન હોવા છતાંય એમાં રોમાન્સની વાત મૂકી છે. નાયકની પેઠે કન્યાની પસંદગી અર્થે જે પરાક્રમ કરવા નીકળ્યો હતો એ દર્શાવ્યો છે. પોતે આમ કહીને કે એવો નથી રોમેન્ટિક, કોઈ નાનો કીકલો પણ નથી, કોઈ પ્રેશર રાખીને પણ એ નથી આવ્યો. તે છતાંય એ કેવી રીતે લગ્ન કરવાની પસંદગી કેના ઉપર કળશ ઢોળશે એ પાત્ર દ્વારા અગત્યની રીતે સૂચવ્યું છે. ઇન્ટરવ્યૂ લેવાય છે જુદી જુદી છોકરીઓના એક કરીને અને એક અદકા મોતી એની સામે આવે છે. જેવી છોકરીઓ એનો બરાબર ઇન્ટરવ્યૂ લેતી હોય ને મોટાભાગની છોકરીઓ તો જાતના સવાલો પૂછે અને એને ખોખરો કરી નાખે છે એ છોકરાને. સરલાએ સીધું પૂછ્યું, તમે ભગવાનમાં માનો છો? તો પદ્મા પૂછે છે, તમે જ્યોતિષમાં રસ ખરો? તો કીર્તિ સીધો સવાલ કરે છે કે સેક્સમાં તમને કેવો ઇન્ટરેસ્ટ? ભાવના પૂછે છે, જાતિ વિચારો બહુ આવે છે? નંદિની એવું પૂછે છે, તમે હવાઈ ગયા છો?
મમતા તો સીધો એવો આક્ષેપ મૂકે છે કે અમેરિકા રિટર્ન થઈને આવો છો એટલે ગભરાવ છો છોકરીઓથી. ઘણી ખરી છોકરીઓ તો સીધું જ પૂછી લે છે, હું ગમી? અને યોગેશ થોથવાઈ જાય છે, તત ફ થઈ જાય છે ગુજરાતી ભાષામાં કહીએ ને તો. અને માથે હાથ ફેરવતો, બોય બોય કરતો એ બોલ્યા કરે છે. આમ ઢીલો અને વીલો બતાવે છે નાયક તરીકે. પેગી સાથે પ્રેમમાં એ ફંદમાં ફસાયેલો આ યોગેશ ભાવુક છે ને નર્વસ છે. એ પ્રપોઝલ મૂકે છે મેરેજની, એ છોકરી પસંદ કરે છે પણ એ પ્રપોઝલ મૂકે છે, પ્રપોઝલ મૂકતા એને આવડતી નથી. ક્યાં ક્રાઇટેરિયાથી એને છોકરી પસંદ કરવાની છે, ઇન્ટરવ્યુમાં શું પૂછવાનું છે, છોકરીનો કઈ રીતે એ દર્શન માગતો હોય છે. આખરી સિલેક્શન એ પેગી ઉપર ઢોળે છે પણ યોગેશ ત્યાં પણ હાસ્યાસ્પદ બને છે. બીજું જોઈએ તો પાત્રોમાં એમના વિચારો છે, એમના ઉચ્ચારો છે, એના આચારો, હાસ્યનિષ્ઠા જે મૂકી છે. છોકરી ચીજ છે એવી ઘડી ઘડી રંગ બદલે છે એવું એક જગ્યાએ કહ્યું છે. કન્યા પસંદગીની ઘટનાને એક ગેમ્બલ કહેતો ગોવિંદભાઈ, તો મેરેજમાં લુક કુક ને બુક એના વિશે એના મિત્ર વાત કરે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે આવી ફોર્મ્યુલા યોગેશને આપવામાં આવે છે. હવે બાપ તો કેવો સ્ટુપિડ છે કે દીકરાને પરણવા માટે આટલો બધો ઉત્સુક, અને એને ખબર નથી શંકરભાઈને કે આ છોકરો છે એ કઈ છોકરીને પસંદ કરશે. અને છેલ્લે સર્જક એક આખું ઉદ્ઘાટિત કરે આપણી સામે, એક આખું વાતાવરણ કે આટલી છોકરી જોયા પછી પેલી પેગી પણ ના પાડી દે એટલે બાપ વ્યથિત છે. અને પછી દીકરાને પરણવા ઉત્સુક છોકરી કઈ હશે એ. ચંદ્રિકા રૂપથી યોગેશ અંજાઈ જાય છે, પ્રશંસા સાંભળે છે. અને જે ફણગા ફૂંક્યા હતા ખુશાલભાઈ અને જે ના પાડી હતી પોતાની છોકરીને, એ જ છોકરી ચંદ્રિકા સાથે યોગેશ બોમ્બે જઈ કોર્ટમાં લગ્ન કરી અને આવી અને બીજે દિવસે વિધિવત લગ્ન વાડીમાં થાય. મતલબ એ કે એ ચંદ્રિકા સાથે વિધિવત વાડીમાં લગ્ન કરે અને ખુશાલભાઈ આમ તો લેફ્ટ એન્ડ રાઇટ એન્ડ કરતા કરતા યોગેશ પાસે આવે અને અમેરિકા જવામાં હેલ્પ કરતો, કલાકના $10 ગણતો. એ પેલો ડ્રાઈવર મગનલાલ પણ બિચારી મમતા શિકાગો જવાનું સ્વપ્ન જોતી હતી. આ બધા જ પાત્રોને છેલ્લે એ બધા સર્જક ભેગા કરે યોગેશના લગ્નમાં અને બધા જ આવે અને ખબર પડે છે કે યોગેશ કોની સાથે લગ્ન કરે છે, પેલી ચંદ્રી સાથે. જેમ વાણી વર્તન હાસ્યથી એક જુદું વિભાવન પડે એમ ભાષાથી પણ આ નવલકથા જુદી પડે છે. હકીકત અને કલ્પના, વાસ્તવ અને તરંગ, સંયોગ અને નવલકથામાં ટેકનિકનો એક અંશ છે, તેમ વિલક્ષણ ભાષા એ ટેકનિકનો બીજો અંશ છે. પોતાને અભિપ્રેત સૂર એટલે કે ટોનમાં, એ અભિવ્યક્તિમાં લેખક કથાની ભાષા વડે આમ સુયોગ આખું નિરૂપણ કર્યું છે. નવલકથાની વસ્તુ રચના અને ચરિત્ર ચિત્રણમાં લેખકે જે સૂર આમ અસરકારક રીતે પ્રગટ કર્યો છે. ભાષામાં નવલકથાના મધ્યમ વર્ગના જે વાસ્તવના દ્રશ્યો મૂક્યા છે એ સાહિત્ય સ્વરૂપ માટે તો આશીર્વાદરૂપ છે જ, પણ ભાષાનું સ્વરૂપ તમે જુઓ કે હું તમને પહેલાં જ કહ્યું કે યોગેશ પટેલ આવે અને બધી છોકરીઓ સાથે વાત કરે ત્યારે એમ કે હાય આઈ એમ YS પટેલ, તો એ પટેલ એટલે અંગ્રેજીની સ્ટાઇલમાં એ બોલવાની. પછી એમ કે શંકરભાઈનો સેકન્ડ સન, તો આ સેકન્ડ, બરોબર. આવું ઘણું ખરું અંગ્રેજી ગુજરાતી ભરેલું શંકરભાઈનું ભાષા સ્વરૂપ આપણે જોવા મળે છે. બોલીમાં લખાય છે. 20-25 વર્ષ જ્યાં એક જ જગ્યાએ રહેલો માણસ હોય એ એની ભાષા ભૂલી શકે? ન ભૂલી શકે. નહીં ઘરે જાઉં, ફાધર વેઇટ કરતા હશે, ઓકે તો મલમલ યાર, લગ્નમાં બોલાવજે, આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ, રિસેપ્શન. કથાના પાત્રો એજ્યુકેટેડ અને ફોરેન રિટર્ન છે એને કારણે તો બરોબર છે ઇંગ્લિશ બોલતા હોય, પણ અહીંના ગુજરાતી પાત્રો છે એ પણ એ ઇંગ્લિશ શબ્દોની ફેંકમ ફેંક કરે છે. આવા કેટલાય પાત્રો જે ભાંગું તૂટું ઇંગ્લિશ બોલે છે એ પણ અહીંયા મૂકેલું છે કે કોઈ પણ જાતની સમજી ન શકાય એવી ભાષા. જેમ કે વેલ, મને હિન્દુ વર્ડ્સ ઇઝમ બહુ અપીલ નથી, આજની પ્રજા બહુ બેકવર્ડ છે, પ્રોગ્રેસ વિના હાઈ થિંકિંગનો કોઈ મિનિંગ નથી. સોરી હો,
હું મધર કન્ટ્રીમાં બહુ વસી નહીં એટલે ગુજરાતી બહુ સૂટ નથી થતું, આવું પણ કહે. આઈ ટેલ યુ, વાઈફ ડૉક્ટર હોય પછી અમેરિકામાં એકવાર સપોઝ કે આપણે જોબ છૂટી જાય તો કોઈ વાંધો નહીં, મિલિયન્સ બનાવે. આવા કેટલાક વાક્યો ક્યાંક કથા લેખક ભાષામાં આવીને મિશ્ર રૂપની ભાષા પણ આપે. જેમ કે શંકરભાઈ નટવરભાઈ પટેલનો 2nd નંબરનો સન યોગેશ શિકાગોની બદલે MBOનો સ્ટડી એ બતાવે. એનીવે યોગેશ કોઈ બિલી કાર્ટર કહેતો તો એને વાંધો ન આવતો, એ પોતે બિલી કાર્ટર જેવો લાગતો. ઓન ધી કન્ટ્રી, આવા બધા શબ્દોથી આખી વાતને મૂકે. અને પછી રોહિણી આવે ત્યારે ગુજરાતી બહુ ફાવતું ન હોય એટલે ઇંગ્લિશ બહુ ફાવતું ન હોય તો ગુજરાતીમાં એ ઇંગ્લિશ વર્ડ મૂકીને વાત કરતી હોય એવું પણ લાગે. ઓકી ટોકી મગનલાલ યા કરતો હોય અને પદમાં પણ આમ તૂટેલા ઇંગ્લિશ શબ્દ બોલતી હોય. તો મોટા ભાગના પાત્રો મુખમાં ચરોતરી બોલી મૂકી છે. હાસ્યો ઉત્પન્ન કરવા માટે ક્યાંક તો આવા પાત્રોએ પ્રયોગશીલ થઈને પણ ગુજરાતી કહેવતોનો ઉપયોગ અંગ્રેજી રૂપાંતર કરીને કર્યું છે. જેમ કે એકી સાથે 2 બર્ડ કિલ થાય, આપણે કહીએ ને એક કાંકરે 2 પક્ષી મરાય, તો એકી સાથે 2 બર્ડ કિલ થાય એવું પણ કહ્યું છે. શુગર નાખીએ એટલું સ્વીટ થાય, આપણે કહીએ ને ગોળ નાખીએ એટલું ગળ્યું થાય. પછી ટીથ ચાલનાર ચ્યુંગમ પણ ચાલશે. એટલે આપણે કહીએ કે ભગવાન દાંત આપ્યો હોય તો ચાવવાનું આપી દેશે એમ. અકળાઈ ઉઠેલા ભગવાન કાઠિયાવાડી લેખકના ઠપકો આપે છે કે હવે વેદ્યો થામા અને ગગા કેટલી વાર કહું કે કામ કર કામ, ટાઈમ વેસ્ટ ન કર. તો જો ટાઈમ વેસ્ટ ન કર, આ ધડ બંધ કહી અને હવે માથું માંડ્યું એ પૂરું કર. આવું કેટલીક જગ્યાએ ચરોતરી બોલીનો પણ ઉપયોગ થયો છે. અને એવા શબ્દ પ્રયોગો દ્વારા ભાષાનું એક પોતાનું અનુકૂળ માધ્યમ સર્જકે ઘડ્યું છે અને યોજ્યું છે. લેખકે ભાષા કર્મમાં લેંગ્વેજમાં બહુ રજિસ્ટર્ડનો વિનિયોગ કર્યો છે. બહુ જ સરસ લેંગ્વેજ, રજિસ્ટર લેંગ્વેજ. અને આ આપણે ભાષા વિજ્ઞાનનો પણ એક મુદ્દો બને છે, એ ધ્યાનપાત્ર છે. ઘરે ખાવાનું ન ભાવે તો કોક વાર હોટલમાં ખાવું, એક વાત થઈ. એટલે પેલી છોકરીએ કહ્યું હતું ને કે તમારે પેલી મિત્ર હોય ને સ્ત્રી મિત્ર તો ચાલશે એમ, મને કોઈ વાંધો નથી. એટલે એમ કે તમે પત્ની તરીકે ઊભી ગયા હોય તો ક્યારેક એની પાસે જઈ શકો. આમ પૈસા ઉતારવા બીજી વાતો પણ કરી. આ એકના એક શબ્દો જે વ્યક્તિ સમય સંજોગો સંદર્ભમાં મૂક્યા છે એ પણ ધોળકિયા શંકરભાઈ ને યોગેશ બોલે છે એવા પ્રયોગો તો આપણે જોયા. હવે આવા બીજા દ્રષ્ટાંતો છે. સપોઝ આજે મેરેજ કરીએ છીએ તો કાલે તમારી ગર્લફ્રેન્ડ, એવા અંજલિના જે પ્રશ્નો છે એ તો કંઈ નહીં, પણ યોગેશ અટકી જાય અને પછી ઘોષણા થાય, જૂના કાયદાઓ બદલી જાય અને સરલાને એવો યોગેશ એના ઘરે જાય ત્યારે પોળમાં બૂમ પાડતો ફેર્યો હોય, પછી મેચિંગ બ્લાઉઝવાળો નીકળે અને પછી જેને સાડી પહેરી હતી એવું જ મેચિંગ બ્લાઉઝ, નદીના પ્રવાહમાં 2 લાકડા મળે અને છૂટા પડે એવું કાલિદાસે કહ્યું છે. તો કોણ કાલિદાસ? તો કે ભાઈ અમારે અહીંયા અમેરિકામાં કાળિયા હોય એને કાલિદાસ કહેવામાં આવે છે. અચાનક વસંત પૂછે છે કે તું રીંગણા ખાય છે? રીંગણા કેમ? રીંગણાનું શું? તો કે રીંગણા આપણને વાન બ્લેક કરે, દૂધી ખાવાથી ન્યુટ્રલાઇઝ થાય એટલે આપણે રૂપાળા થાય. એ બહુ નોલેજેબલ કોઈ વાત નથી, પણ આ એક મિજાજ છે નવલકથાનો, કોમિક મિજાજનો મુખ્ય આધાર અહીં બન્યો છે. એક સંવાદ તો બહુ સરસ મજાનો છે યોગેશ અને દેવુભાઈ વચ્ચે. એક કહેવત યાદ આવી જાય છે, બ્લડ ઇઝ થીકર ધેન વોટર. તમે યાદ રાખજો દેવુભાઈ, ઘર ફૂટે ઘર જાય, કજિયો વધારે હોય ને તો મારી ના નથી, નુકસાન બંનેનું છે. કજિયાનું મોં કાળું, યોગેશ કહે છે. ત્યાં દેવુભાઈ કહે છે સંપ ત્યાં જમ, કોલસાની દલાલીમાં હાથ કાળા થાય, સાપે છછુંદર ગળ્યા જેવું. કરેક્ટ, એક રાઉન્ડ થઈ ગયો બેયનો આ વાતમાં. એટલે તમે જુઓ, ક્યાંક ચરોતરી બોલી છે, ક્યાંક આવા કહેવતોના પ્રયોગ છે, ક્યાંક કહેવતો દ્વારા ઇંગ્લિશ બોલીને પણ એવો પ્રયોગ થયો છે. તો આ ટક્કરમાં એક માર્મિક વાત સ્પષ્ટ થાય છે કે ચાલતા જે વાર્તાલાપો છે એનું અર્થઘટન બહુ સુકર રીતે અને મુખર રીતે કરવામાં આવ્યું છે. એટલે સંરચનાની દ્રષ્ટિએ, રચના પોતની દ્રષ્ટિએ, સંવાદિતાની દ્રષ્ટિએ લેખકે બહુ લાક્ષણિક કાકુઓનો વિશિષ્ટ ઉપયોગ કરી અને ભાષાનું પ્રયોજન કર્યું છે અને બહુ આસ્વાદ્ય બન્યું છે. એટલે આ રીતે જોઈએ તો સમગ્ર નવલકથાના ઘટક તત્વોને આધારે
આપણે જે કથા વસ્તુની માંડણી કરી અને જે કથા વસ્તુને આપણે જોઈ, એનો મિજાજ જોયો, એ મિજાજને અનુકૂળ આ નવલકથા આખી બને છે. એટલે વાસ્તવદર્શી, વક્રતાદર્શી અને મેં કહ્યું હતું એમ કપોળકલ્પિતતાની દ્રષ્ટિએ મેં બધા જ ઉદાહરણો આપ્યા. અને ખાસ કરીને મેં કહ્યું ને કે તર્કલક્ષી, એ બધાના તર્કો સામે આવે છે. એવી રીતે આ નવલકથા આમ સફળ બને છે. આપણે આ મુદ્દો અહીં પૂરો કરીશું. ત્યાં સુધી નમસ્કાર.